જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. લોય સર્વસાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. પાવપણાસણો. સૌ પાવપણાસણો. કલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સર્વાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, મારો એક પ્રશ્ન એવો છે કે હું દાદાની ઓડિયો ક્લિપ સાંભળતો હતો. બરાબર છે. એમાં દાદા આવે છે કે હું એકાકાર થઈ ગયો હોઈશ એવી શંકા પડે તો ભગવાન કહે છે કે કર્મ ના બંધાય. કારણ હું એકાકાર થઈ ગયો હોઈશ, એકાકાર થઈ ગયો હોઈશ. હા, એ શંકા પડે તો ભગવાન કહે છે કે કર્મ બંધાય. કર્મ કારણ કે શંકા એ જાગૃતિ છે. હમ. ખરેખર તન્મયાકાર થઈ ગયો હોય તેને કઈ શંકા ન પડે. શંકા ના પડે. જે હોય તે શંકા પડે. અવાજ થોડો ડિસ્ટર્બ થાય છે. વિડિયો બંધ કરી દઉં? હા, વિડિયો બંધ. ફરીથી બોલો, ટ્રાય કરીએ. હા, ફરીથી બોલો. હા, હું એકાકાર થયો હોઈશ શંકા પડે તો ભગવાન કહે છે કે કર્મ ના બંધાય. બરાબર છે. કારણ કે શંકા એ જાગૃતિ છે. બરાબર છે. ખરેખર તન્મયકાર થઈ ગયો હોય તેને શંકા ક્યારેય ન પડે. જે છૂટો હોય તેને જ શંકા પડે. બરાબર છે. છેવટે એ શંકા ન પડવી જોઈએ એવું ભગવાન કહે છે. એ શંકા ન પડવી જોઈએ. હા, એવું ભગવાન કહે છે. બરાબર છે. વિતરાગો કેવા ડાહ્યા છે. હવે આ દાદાની ઓડિયો ક્લિપમાંથી મારે એક વસ્તુ સમજવી છે. બરાબર છે. શંકા એ જાગૃતિ છે. શંકા એ જાગૃતિ છે. બરાબર છે. કયા અર્થમાં દાદા શું કહેવા માંગે છે એ વાક્યથી? એકચ્યુઅલી પેલું તો એને શંકા પડતી જ નથી એટલે એકાકાર થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું. બરાબર છે. હા, તો ને એકાકાર એટલે ખબર જ ના પડે, શંકા પડે છે કે આ એ જ થઈ જાય, એ રૂપ જ થઈ જાય. એ રૂપ જ થઈ જાય. બરાબર છે. હવે શંકા પડે છે એટલે બે જુદું પડ્યું. વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે જુદું પડ્યું. હવે તેમ છતાં તમને જે આ જ્ઞાન આપ્યું છે, કૃપાથી આપ્યું છે, તમારો પોતાનો પુરુષાર્થ નથી. બરાબર. આ પુરુષાર્થ નથી એટલે તમને બે ટાઈપનું રહે છે. તમારે તન્માયકાર નથી થતા કારણ કે ખબર ના પડે છે એટલે જાગૃત છો. પેલો ભરેલો માલ છે, વાત સમજાય કે ના સમજાય? આ બધું શંકા પડે એટલે જાગૃતિ છે. વાત સમજાય કે નહીં? હવે શંકા પડે છે એટલે જાગૃત છે પણ તેમ છતાંય હજી એને એટલું બધું કન્ફર્મ નથી થયું કે રિલેટિવ પણ હસમુખભાઈ છું, રિયલ પણ શુદ્ધાત્મા છું. બરાબર. એને કન્ફર્મ નથી થયું કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. પણ એને આપણે બીજી રીતે લઈએ તો આપણે કન્ફર્મ થાય કે ના થાય પણ કરતા હરતા તો વ્યવસ્થિત શક્તિ છે કે કોઈ બીજું કરતા હરતા છે? છે જ, વ્યવસ્થિત જ કરતા છે. બરાબર. એવી રીતે તમને જે દેખાય છે કે અનુભવાય છે અને જે તમારી સત્તામાં નથી એ રિલેટિવ જ છે કે રિયલ છે? રિલેટિવ છે. રિલેટિવ છે. વાંચો ને એને એટલે આ સ્પષ્ટ છે. તમને એ રીતે કન્ફર્મ નથી તો એવા સંયોગોમાં એ બધા સંયોગો આવે છે ત્યારે જે રીતે તમારે ઉપયોગ ગોઠવણી કરવાની છે ગોઠવાતી નથી. બરાબર. અને ઉપયોગ ગોઠવણી ગોઠવી છે પણ આપણે એ જે બુદ્ધિના લેવલે ગોઠવીએ છીએ. બરાબર. આ બંધ થઈ જાય, તન્માયકાર બંધ થઈ જાય, પેલું થઈ જાય, એવી રીતે આપણે ગોઠવીએ છીએ.
બરાબર, એક્ઝેક્ટ એમ જ ગોઠવાય છે, બરાબર છે. વાત સમજ્યા ને? પણ તમને ખ્યાલ આવે કે આ રિલેટિવ જ છે. તમને ખ્યાલ આવે કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જ છે, એ સ્પષ્ટ થઈ જાય કે ના સમજાય? આખી કૃપાથી આપેલું છે, એટલે આખો પ્રયોગ જ્ઞાની પુરુષનો છે, તમારો નથી. બરાબર છે. એટલે તમારો કૃપાથી છે, એટલે વચ્ચે ઇન્ટરીમ ગવર્નમેન્ટ છે, ત્યાં આગળ તમને આ બધી વસ્તુ રહે છે. આમે થાય છે ને આમે થાય છે, ને આમે નથી થતો ને આમે નથી થતો, બે બાજુ રહે છે તમારું. બરાબર છે. એટલે એ રીતે ત્યાં આગળ એ શંકા છે, એ ત્યાં આગળ એને જાગૃતિ શબ્દ મૂકવામાં આવ્યો કે ભાઈ આ શંકા પડી એટલે જાગૃતિ છે. એમ કે પહેલા તો આમ જ હતું, એટલે એને શંકા જ નથી પડતી. પેલા તો શંકા જ નથી. એટલે હું હસમુખભાઈ છું એમાં નિશંક થઈ ગયો હતો. બરાબર, નિશંકતા એમાં. બરાબર, હા, સમજાય કે ના સમજાય? એટલે એને આત્મામાં શંકા પડતી હતી કે આત્મા છે જ નહીં, અને આ બધી કોરી કલ્પનાઓ છે, બધી વસ્તુ. બરાબર. દાદાએ જેમાં શંકા નથી પડતી એમાં શંકા પાડી દેતા કે ખરેખર તમે હસમુખભાઈ છો કે તમારું નામ છે. બરાબર, નામ છે. એટલે ત્યાં આગળ શંકા પડાવી દીધી. જેવી તમારે ત્યાં શંકા પડી ગઈ, વાત તમને કેવા સમજાય? એટલે તમે આત્મા થવા માંડે. શંકા એટલે જાગૃતિ થઈ તમારે, એટલે તમે આત્મા તરફનો પુરુષાર્થ ચાલુ થયો તમારો. બરાબર છે. એટલે એ રીતે આત્માની બાબતમાં તમે નિશંક થવા માંડ્યા તમારે. પણ સ્વામીજી, શંકા એ એક્ઝેક્ટનેસ તો નો જ કહેવાય ને જાગૃતિની? ના, એક્ઝેક્ટનેસ જ કહેવાય. શંકા એટલે એક્ઝેક્ટનેસ કહેવાય, જાગૃતિ જ કહેવાય. તમારે વચ્ચેનો ભાગ છે, ઇન્ટરીમ ગવર્નમેન્ટની સ્થાપના કરી, એટલે શંકા અને જાગૃતિ જ કહેવાય તમારે બધું. શું? બરાબર છે, જાગૃતિ જ કહેવાય. બરાબર. પણ જાગૃતિ શબ્દ અહીંયા લગાવવા જાય તો એ પરફેક્ટ નથી લાગતો, એટલે શંકા પડી. શંકા પડી, બરાબર છે. પણ ખરેખર જાગૃતિ જ છે. ખરેખર જાગૃતિ છે, કારણ કે એને દેખાય છે. દેખાય છે. વાહ વાહ. એટલે નિર્ણય નિશ્ચયથી નથી થતું, એને દેખાય છે કે આ છે, ખબર પડે છે કે એવું તન્માકાર થયો, અથવા તો ન થવું જોઈએ. વાત સમજે કે એટલે એ રીતે એ શંકાને ત્યાં આગળ મૂકો તો એ જાગૃતિનો શબ્દ એને લાગુ પડે. અંદર ખાને આપણે જે સમજવું હોય તો એ જાગૃતિ શબ્દ લાગુ પડે. જાગૃતિ બોલે તો ત્યાં આગળ પેલું થશે કે જો જાગૃતિ છે તો બંધ થઈ જવું જોઈએ તમારું. વાહ વાહ, બંધ થઈ જવું જોઈએ. વાહ, બરાબર છે, એક્ઝેક્ટ છે. વાત સમજાય કે ના સમજાય? બંધ નહીં થાય. બંધ નહીં થાય, બરાબર છે. એટલે શંકા શબ્દ મૂકવામાં આવે તમારા બધું. ખરેખર તો જાગૃતિ જ છે, પણ બંધ નહીં થાય એટલે શંકા શબ્દ મૂકેલો શબ્દ, શંકા શબ્દ આવે છે તમારો. વાહ વાહ, સમજાય. ના સમજાય? એટલે એવી રીતે બધું વસ્તુ. બરાબર. એટલે આ જો તમે ક્રમિક વર્ગમાં કર્યું તો શંકા શબ્દ ના આવે, જાગૃતિ શબ્દ જ આવે તમારે. તો જાગૃતિ જ આવે. બરાબર છે, બહુ સરસ. અને અક્રમમાં છે આખો જ્ઞાની પુરુષનો પ્રયોગ છે, તમારો પ્રયોગ નથી. વાંચો ને, હવે જ્ઞાની પુરુષનો પ્રયોગ છે, એટલે એ રીતે તમે ત્યાં આગળ શંકા પડે છે, એટલે જાગૃત થયા તમારે. ધીમે ધીમે એ જાગૃતિ વધતા વધતા કેવળ સુધી લઈ જાય છે. કેવળ સુધી લઈ જશે. પછી આખું કેવળ જ્ઞાન થઈ જાય તમારું. પછી શંકા પડતી બંધ થઈ જશે. શંકા પડતી બંધ થઈ જાય પછી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અત્યારે શંકા પડવી એટલે હસમુખભાઈ માં નિશંક થઈ ગયો, તો ત્યાં શંકા પડી એટલે જાગૃત થયો. જાગૃત થયો, બરાબર છે. દાદાએ તમને શંકા એટલે બીજા શબ્દમાં જાગૃત જ કર્યા છે. જાગૃત જ કર્યા છે. વાહ વાહ, બહુ સરસ. હતું ને, જ્યાં નિશંક થઈ ગયા હતા ત્યાં શંકા પાડી દીધી. ખરેખર તમે હસમુખભાઈ છો કે તમારું નામ હસમુખભાઈ છે, આ શંકા પાડી એટલે આ તમને જાગૃત કર્યા. જાગૃત કર્યા, બરાબર છે. હવે એ શંકા તમને ધીમે 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 સુધી તમારે આખું નિશંક બનાવી દેશે. એટલે રૂપાંતરની પ્રક્રિયા ચાલુ છે, રૂપાંતર થવાની. બરાબર, સમજાયું. જેમ જેમ સંજોગ આવશે તમારે એમ એમ તમારે નિશંક થતા જશો તમે. એટલે બીજા શબ્દમાં શંકા પડ્યા કરશે. વાહ વાહ. વાત સમજે કે ના સમજાય? એટલે શંકા પડે પછી અમુક રીતનો દાખલો ગળી જશે, પછી શંકા પણ નીકળી જશે. નહીં નીકળે, બરાબર. એ વર્ષે તમારે બરાબર છે. ઇન્ટરીમ ગવર્નમેન્ટ છે, એટલે એ ત્યાં આગળ શંકા શબ્દ મૂકવો પડે, જાગૃતિ ના મુકાય. ના મુકાય, બરાબર છે. અને જો જાગૃતિ મુકાય તો બંધ થઈ જવું જોઈએ. એ બહુ સરસ વાત છે. બંધ થઈ જાય. અને એ તો થવાનું જ નથી. કારણ કે અત્યારે બે વસ્તુ છે, પ્રજ્ઞા અને અજ્ઞા શક્તિ છે. બરાબર છે. એટલે તમારી સમજણ બરાબર થઈ ગઈ છે, પણ તમારું સમજણ પ્રમાણે ચારિત્રમો નથી.
વાત સમજાય કે ના સમજાય? હાજી હા એટલે ત્યાં એ શંકા એ શંકા એ બીજી રીતે જાગૃતિનું કારણ છે. વાહ વાહ શંકા એ જાગૃતિનું કારણ છે. વાહ. એ શંકા પડે છે એટલે એ જાગૃતિ એટલે કરતા કરતા આખો એનો રૂટ સુધી જશે. હા પછી ફૂલ જાગૃતિ આવી જશે. બરાબર છે. ફૂલ જાગૃતિ આવે. વાહ વાહ બહુ સરસ બહુ સરસ. એટલે એક સાયન્ટિફિકલી આખી વસ્તુ છે. વાત ના સમજાય? એક જણે દાદાને પ્રશ્ન કર્યો કે ભાઈ આ આધિ વ્યાધિ ઉપાધિ છે તો એને કેવી રીતે આપણે ખસેડી શકાય, નિવારી શકાય કે આ બધી વસ્તુ છે. ને હવે એને જે રીતે પ્રશ્ન કર્યો એટલે ક્યાં ને ક્યાં કરતા ભાવ છે એને. છે બરાબર. આધિ વ્યાધિ ઉપાધિ ને ફેસ કરવું છે, ખસેડવું છે બધું. ખસેડવું છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. હવે આદિ વ્યાધિ ઉપાધિ ને ખસેડવું છે તો એ વસ્તુ બની નહીં શકે. ના બની શકે. કારણ કે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. હવે પરને પોતાનું સ્વરૂપ માને અને આધિ વ્યાધિ ઉપાધિ ને ખસેડવા તો ખસે નહીં. બકરું કાઢતા ઊંટ પઈ જાય. બરાબર છે. અને ઊંટ કાઢતા બકરું પઈ જાય અને કાઢતા કાઢતા થાક લાગેલી બે પઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો કે હવે આધિ વ્યાધિ ઉપાધિ ને જે છે એને કેવી રીતે કરવું તમારે બધી વસ્તુ? તો પછી દાદાએ એને કીધું કે ભાઈ ધારો કે તમારા ઘરમાં ચોર પેસી ગયા તમારે અને માથે બંદૂક કઢાવી દીધી ને જો બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ. બચવાનો ઉપાય ના હોય તો શું કરો? તો કે આપી દઉં એમ કે. બરાબર. આપી દઉં એમ કે જો ત્યાં આગળ તમને ખબર છે કે બચવાનો ઉપાય નથી એટલે સરેન્ડર થઈ જાવ છો, સમર્પણ થઈ જાવ છો. બધું આપી દો છો પોતાનું જાન બચાવવા માટે. એક અવતારના મૃત્યુના ભયના હિસાબે બધું આપી દો છો બધું. આ સમજાય કે ના સમજાય? હવે આધિ વ્યાધિ ઉપાધિ એટલે એમ થાય કે ભાઈ 100 માણસ તમારી સામે આવી જાય અને તમે એકલા તો કેટલું ફેસ કરી શકશો? ના ફેસ કરી શકે. બરાબર છે. એ ક્યાં ને ક્યાં એ તમારે સમર્પણ થઈ જવાનો ભાગ રહ્યો. વાહ વાહ. પણ આપણે એને ફેસ કરવાનું થાય છે એટલે એ બકરું કાઢતા ઊંટ પેસે છે અને ઊંટ કાઢતા બકરું પઈ જાય છે. ખરેખર થવાનું કશું નથી. અને કાઢતા કાઢતા થાકે એટલે બે પઈ ગયા છે એટલે પછી કશું સમજાય જ નહીં એને. બરાબર છે. જે વિતરાગો કહેવા માંગે છે ને એને સમજાય જ નહીં કે ઊંધું જ સમજાય એને. ઊંધું જ સમજાય. વિતરાગોની વાત પકડાય નહીં. વાત સમજાય કે એને સમજાય જ નહીં તમારી બધી વસ્તુ. એટલે પછી દાદા કહ્યું કે એના રૂટમાં જવાનું રહે. આધિ વ્યાધિ ઉપાધિ ને આપણે ખસેડ્યું તો રૂટમાં જવાનું રહે. વાત સમજાય કે ના સમજાય? હવે રૂટમાં જવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? તો એમને પૂછ્યું કે તમારું નામ કોણે પાડ્યું તું? તમે પાડ્યું તું? કે ના ફઈબાએ પાડ્યું તું. ફઈબાએ પાડ્યું તો તમે માની લીધું? તો કા માની લીધું. કે ના સમજાય? હવે ફઈબાએ પાડ્યું છે તો માની લીધું. બહારના કીધું એ તમે માની લીધું એમ કે. વાત સમજાય કે ના સમજાય? નામ પાડ્યું છે તો કઈક ઓળખ માટેનું છે. તમે માની લીધું એટલે કે હું હસમુખભાઈ જ છું. હું હસમુખભાઈ જ છું. માની લીધું છે એટલે આ જે માન્યતા છે એ એનાથી આધિ વ્યાધિ ઉપાધિ છે. વાહ વાહ. એનું મૂળ કારણ એ છે. બરાબર. હવે એ મૂળ કારણ સુધી જશે નહીં પણ પેલું સ્થૂળ ખસેડવા જશે. વાહ વાહ. ત્યાં સુધી કશું જ થશે નહીં. આ સમજે ને? એટલે તમે જુઓ કોઈ પણ જીવ માત્ર નો વ્યવહાર જુઓ કે પોતે છોકરા છોકરીને જેવો છે એને પસંદ કરે છે. કરે છે અને 5-10 વર્ષ પછી લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવી હિમાલયમાં જતા રહે છે. આ બધી જફા છે, આ બધું દુઃખો છે, આ બધું એમ કે ફસાઈ ગયા બધી વસ્તુ. ફસાઈ ગયા. સમજે ને? પણ એનું હવે તારણ કાઢો તો પોતે જે બધી કલ્પનાઓ કરેલી છે બધી વસ્તુ. સમજે ને? કે સ્ત્રી પુરુષમાં સુખ છે અને પછી જયારે આવે છે ને જ્યાં અંદર પડે છે ત્યારે નથી. તો એ વ્યક્તિને ખસેડે છે, એ સંજોગને ખસેડે છે, એ વસ્તુને ખસેડે છે, જગતને ખસેડે છે. અજ્ઞાન નથી ખસેડતો. મૂળ કારણને ખસેડતો નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે આધિ વ્યાધિ ઉપાધિ ખસેડવા જાય છે તો કે ના એ ના થઈ શકે. એનો રૂટ કોઝ શું છે? રૂટ કોઝ માં જાઓ તમે. વાહ વાહ બહુ સરસ. તમારું નામ તમે પાડેલું એમ કે ભાઈ ના ફઈબાએ પાડ્યું તો ફઈબાએ પાડ્યું, બહારના પાડ્યું તમે માની લીધું. માની લીધું. બરાબર છે. એને કે તો ઓળખવા માટે છે પણ ખરેખર તમે છો તો કે ના. પણ ખરેખર છો એ રીતે વર્ત્યું એટલે આધિ વ્યાધિ ઉપાધિ તમારે ચાલુ થઈ ગઈ. થઈ જાય. સમજે એને? એટલે હવે આ આવે તો એ આધિ વ્યાધિ ઉપાધિ ફેસ ના કરે પણ આટલું એને આપી દીધું કે આ ખરેખર નથી પણ એને ખરેખર માન્યું.
એટલે એનાથી આદિ વ્યાધિ ઉપાધિ છે, તો પછી એને અડશે નડશે નહીં. તમારે સમજણ બરાબર થઈ ગઈ તો બહાર બરાબર. વ્યાધિ ઉપાધિ છે પણ એને અડશે નડશે નહીં, કારણ કે સમજણ બરાબર થઈ ગઈ. સમજણ બરાબર છે. વાહ વાહ. જેમ બહાર ગરમી છે પણ તમારી પાસે પંખો ને એસી છે તો તમને ગરમી હેરાન નહીં કરે. નહીં કરે હોવા છતાંય બરાબર છે. એવી રીતે આ સમજણ બરાબર થઈ ગઈ, તમારું રૂટ કોઝ બરાબર થઈ ગયું. તો દેખીએ તો આદિ વ્યાધિ ઉપાધિ છે પણ બહારનો ભાગ છે, બહારનો ભાગ અંદરને અડે નહીં, કારણ કે અંદરનો ભાગ સૂક્ષ્મતર છે, સૂક્ષ્મતમ છે ન અડે બરાબર છે. અને બહાર સૂક્ષ્મતમ સ્થૂળ છે. તો જો આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ બરાબર છે. પણ આપણે એવી રીતે નહીં, એ ખસેડવા જ જઈએ છીએ. ખસેડવા જઈએ છીએ અને એ થવાનું નથી ક્યારેય. એનું અસ્તિત્વ છે, વસ્તુત્વ પૂર્ણત્વ છે, ખસેડવા જઈએ છીએ. ના, એને ઊભું શેનાથી થયો, એનો જન્મ શેનાથી થયો? કે રોંગ બિલીફ થી થયો. હું હસમુખભાઈ છું, વાતમાં એ તો ઓળખવા માટેનું છે કે બીજું કઈ છે? બસ ફક્ત ઓળખવા માટે જ છે. બરાબર છે. એટલે આ રીતે આખી વસ્તુને ઉડાડવાનો ભાગ રહે. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? એટલે શંકા, અહીંયા શંકા શબ્દ છે અને શંકા વિશે શાસ્ત્રમાં બધું નેગેટિવ બહુ છે. બહુ છે, બહુ છે. આખો શંકા તમારે શંકા એટલે તમારે આ ઉદય જેવું કહેવાય, આખું આત્મા જ ખાઈ જાય તમારું. આપઘાત છે. શંકા એ આપઘાત છે. હા, એ આપઘાત છે, તમારે સુસાઇડ કરે છે તમારે. પણ અહીંયા શંકા એટલે બીજા શબ્દમાં એને એ છૂટો પડ્યો છે તો જ એને શંકા પડે છે, એટલે એ બીજી રીતે એને જાગૃતિ કહેવામાં. બહુ સરસ દાદા, એ શબ્દ શંકા આપીને બહુ જાગૃતિ જ આપી છે ખરેખર. શંકા ઉભી કરીને ખાલી હું હસમુખભાઈ છે તો એટલું ખાલી કે ના, હું હસમુખભાઈ નથી, મારું નામ છે. મારું નામ છે તો એની જોડે જોડાયેલી બધી વસ્તુ પણ શું છે કે મારા વાઇફ છે કે મારા મધર છે, બધું જ એ બધું રિલેટિવ છે. રિલેટિવ એટલે એ ખરેખર નહીં. હસમુખભાઈ ખરેખર નથી તો એની જોડે સંકળાયેલા મા બાપ છે કે વાઇફ છે કે છોકરાઓ છે કે એની સાથે કનેક્ટેડ કાંઈ ન હોય. બરાબર છે. સારું હોય તો ખરેખર નહીં ને ખરાબ હોય તો ખરેખર નહીં. બધી વસ્તુ બરાબર. આખો એક સાયન્ટિફિકલી વસ્તુ મૂકી દીધી. હસમુખભાઈ ખુલાસો થયો કે ના થયો? દાદાએ શંકા પાડીને બહુ મોટું કામ કર્યું છે. બહુ મોટું પડે. એટલે દાદા કહેતા કે કોઈ પણ કાળે શંકા ના પડે, હું હસમુખભાઈ છું. પોતાની મેળે પડે જ નહીં. પોતાની મેળે ક્યારેય ન પડે. એ એટલો બધો નિશંક થઈ ગયો છે, એમાં દાદા શંકા પાડી દીધી. શક્ય જ નથી સાહેબ, કોઈ હિસાબે શક્ય નથી. અને એ શંકા પડી એટલે એ આત્મા ભણી ગયો, એનો પુરુષાર્થ ચાલુ થયો. બહુ મોટું કામ થઈ ગયું. પછીનું કામ તો સહેલું છે. પછીનું કામ બહુ સહેલું. શંકા પડી એટલે દાદા પાસે નવા નવા જે બી આવે ને તો કે ઓળખાણ આપે ને, ખરેખર તું જઈ મેં છું એમ કે. આ તમને કે ના સમજાય? મને જ પૂછેલું કે ખરેખર તું જઈ મેં છું. મારા મમ્મી પપ્પાને પૂછ્યો ને, મારા મમ્મી પપ્પા આ જઈમેશ જ છે. આ સમજે કે ના સમજાય? તો પછી દાદા એ કીધું કે તારું નામ છે કે તું છે? તો કે મારું નામ એ જઈમેશ, હું જઈમેશ છું. વાત એટલે દાદા શંકા પડાવવા ગયા પણ મને શંકા ના પડી. 2 વાર એ કર્યું પણ મેં તરત સામે જવાબ આપ્યો. મારા મમ્મી પપ્પાને પૂછ્યું, આ ભાઈઓ આ જે સિસ્ટર આ જેમને પૂછ્યું જઈમેશ જ. તો ત્યાં આગળ કે તારું નામ છે કે તું છું? એમ કે ના, મારું નામ જઈમેશ, હું જઈમેશ છું. પછી ત્રીજી વાર કે છે કે ભાઈ તું આમ બજારમાં જતો છે ને સામે ફૂટપાથે બીજો કોઈ ભાઈ છે, વેપારી છે, તારું નામ ભૂલી ગયો, તારી પેઢીનું નામ બોલે, એ સાયન કંપની અહીંયા આવો. એટલે હવે આપણી પેઢીનું નામ સાયન કંપની જઈશું, પણ પહેલા ભેદ પાડી દઈશું. મારી પેઢીનું નામ સાયન કંપની છે અને હું જઈમેશ છું. ત્યારે ત્રીજા ભાગમાં મને શંકા પડી. આ શંકા પછી મને છેક કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. વાહ વાહ, બહુ સરસ. ફૂલ જાગૃતિ એટલે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. વાહ વાહ. આ સમજાય કે ના સમજાય? અને શંકા એટલે એ જાગૃતિના સ્ટેપ કહેવાય બધી વસ્તુ. અમુક સમયે તમારે શંકા પડે ને અમુક ફેરી શંકા ના પડે તમારે. એટલે એ શંકા ના પડે એટલે અજાગ્રત છે અને શંકા પડે છે એટલે જાગ્રત છે તમારું. શંકા પડીને જાગૃતિ આપવી એટલે બહુ મોટું કામ છે. શંકા અને જાગૃતિનું કનેક્શન બહુ મોટું છે, બહુ મોટું. ના, દાદાએ મારી જોડે આ પ્રયોગ કર્યો એટલે મને આખો પ્રસંગ ખબર છે. મારા ફાધરે બતાવ્યું કે આ મારી આ ફાઇલ આવી છે એમ કે. વાત સમજે કે ના સમજાય? અને એ રીતે પછી દાદા આ પ્રશ્ન કર્યો તમારો, ખરેખર તું જઈમેશ છું એમ કે. હા દાદા ખરેખર જો આ મમ્મી પપ્પા છે બધાને પૂછી જોયું, એમને કીધું કે આ જઈમેશ જ છે. વાત સમજે કે ના સમજાય?
તારું નામ છે કે તું છું? તો કે ના, મારું નામ જેમિસ છે ને હું જ જેમિસ છું. એટલે ત્યાં આગળ હાથ જ ના મૂકો એટલે શંકા જ ના પડે. અને પછી શંકા પડાય એટલે કે જ્યાં નિશંક થઈ ગયો છે ત્યાં શંકા પાડી આપે છે બધી વસ્તુ. અને જ્યાં શંકા છે ત્યાં નિશંક બનાવી દે છે. બનાવી દે છે. વાહ વાહ. એ રીતે આ તમારે આખો પુરુષાર્થ નો ભાગ બને. વાહ વાહ. પછી પુરુષાર્થ ચાલુ થાય છે. બરાબર. હા, એટલે ઇન્ટરિમ ગવર્મેન્ટમાં અંદરના ભાગમાં બધા ફેરફાર થાય, બહારના ભાગમાં ફેરફાર થાય ના થાય બે વસ્તુ. દેખીતા બહારના ફેરફાર ના થાય, અંદરના જ બધું બરાબર હોય. બરાબર છે. બહુ સરસ. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? બહુ સમાધાન, બહુ સરસ સમાધાન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કશ્યપજી અનુરોધ કીजिए જય સચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જી શેર કરવાનું ઓપ્શન આપ. આ જે કેવલ જ્ઞાન સ્વરૂપમાં સ્વરૂપ કેનું કહ્યું એટલે આપને આત્મા થઈ ગયા. કેવળ જ્ઞાન સ્વરૂપ ગયું એટલે આપણે આત્મા થઈ ગયા. શું જાણવું છે આમાં? ये समझ नहीं आया. केवल ज्ञान स्वरूप किसको कहूं એટલે આપના આત્મા થઈ ગયા. क्या कहना चाह रहे हैं? समझ नहीं आया. એટલે આમાં શું છે કે કેવળ જ્ઞાન વાંચું ને એને એટલે જે જે આપણે જ્ઞાકાર થઈ જતા હતા, વાત સમજાય કે ના સમજાય? એટલે હું કશ્યપ છું એ જ્ઞાકાર કહેવાય. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એ જ્ઞાકાર થઈ જાય. એટલે જેવું જ્ઞે દેખે એવો એ પોતે થઈ જાય. આ સમજાય ને? જેમ અત્યારે કેરીની સિઝન છે તો સામાન્ય રીતે કેરીની સિઝન 12 મહિનામાં અમુક સમય જ આવે અને એમાં અમુક પ્રકારની કેરી બહુ સારી હોય. જેવી કેરીની સિઝન આવે એટલે તરત જ અંદર આખું અંતસ્કરણ ચાલે તમારામાં. मतलब जैसे देखता वैसे हो जाता है ऐसा આ એવો થઈ જાય, કેરી રૂપ થઈ જાય તમારે. વાત समझे कि ना समझे? अच्छा, तो ये ज्ञान वाक्य है ना कि केवल हमें वो केवल ज्ञान स्वरूप हो, इसलिए कहते हैं कि हम आत्मा के गुण हमारे में आ जाए, हम आत्मा रूप स्वरूप हो जाए, इसलिए हम कहते हैं. ऐसा कहना चाह रहे हैं ना? ये હા, એટલે દાદાએ જ્ઞાન આપ્યું એટલે જે જ્ઞાકાર થતા હતા એની જગ્યાએ જ્ઞાનાકાર થયા. अच्छा अच्छा. એટલે બાય રિલેટિવ પણ કશ્યપજી છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા તો જ્ઞાનાકાર કહેવાય. इसलिए हम रोज कहते हैं ना चरण विधि के वो उसमें अंत में कहते हैं ना वो केवल ज्ञान स्वरूप जो चरण विधि के अंत में कहते हैं. આ બરાબર છે, બરાબર છે. તમને દાદાએ જ્ઞાતાનો સંબંધ ખુલ્લો કરી આપ્યો. જ્ઞાન તમને નતું, પહેલા જ્ઞાન નતું અને દાદાએ જ્ઞાન નતું આપ્યું ત્યારે તમે જ્ઞેયાકાર હતા, જ્ઞાનાકાર નતા. એટલે શું કે દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા, જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા, એટલે જ્ઞેયાકાર થઈ ગયા હતા તમે. હવે દ્રશ્ય જુદું ને દ્રષ્ટા જુદો, જ્ઞેય જુદો ને જ્ઞાતા જુદો. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે એ કેવળ જ્ઞાન થયું એટલે એ રીતે તમારે પછી આખું તમારે એ આત્મા ખુલ્લો થયો તમારો. फिर है मोटाમાં મોટીથી નાનામાં નાની સૂક્ષ્મ પૂતગલની અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા એ કેવલ જ્ઞાન. બરાબર છે. આ તો સીધે સીધું સ્પષ્ટ છે. મોટામાં મોટીથી નાનામાં નાની સૂક્ષ્મ પૂતગલની અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા એ કેવળ જ્ઞાન થયું. હા, થોડો સમજાય છે પણ તમે વધારે ફોડ પાડો એટલે માટે. એટલે હોય ને આદિ વ્યાધિ ઉપાધિ આપણને મોટું લાગે કે ના લાગે તમારું બધું શું? આ સમજાય કે ના સમજાય? કે આને હવે આને કેવી રીતે જીતી શકું છું, આમાંથી બહાર કેવી રીતે નીકળી શકીશું? અચ્છા, વાત સમજાય કે ના સમજાય? પણ જ્ઞાની પુરુષે આખું બતાવ્યું કે ભાઈ આ આદિ વ્યાધિ ઉપાધિ છે પણ એનું રૂટ કોઝ શું છે? તો કે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એનું રૂટ કોઝ છે. तो अपने जो है बिल्कुल उससे अलग रहना, जब बिल्कुल 100% अलग रहेंगे जो है हर परिस्थिति में, तो केवल ज्ञान होगा. ऐसा હા, એટલે એ હવે અલગ ક્યારે રહે? એની સમજણ બરાબર થાય, સમજણ ભૂલ વિનાની થાય તો એ જ્ઞેયને જ્ઞેય કહે છે અને જેવું જ્ઞેયને જ્ઞેય કીધું એટલે જ્ઞાતા થઈ ગયો. અચ્છા, એવી રીતે દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે પોતે દ્રષ્ટા થઈ ગયો, એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા એ કેવળ જ્ઞાન થયું.
पूरी तरह 100% समझ आ जाए और वो फिर रहे उसमें, तो फिर वो केवल ज्ञान हो હા, जाए। એટલે અલગ અલગ સંજોગોમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. એ બધી રોંગ બિલીફો તમને દેખાય અને રાઈટ બિલીફો તમને દેખાય તમારે. એટલે રોંગ બિલીફો ઉડે અને રાઈટ બિલીફ ફિટ થાય, એટલે એટલો જ્ઞાતાનિષ્ઠા ભાવ ખુલ્લો થાય અને એટલું તમારું કેવળ જ્ઞાન ખુલ્લું થાય. જી, ખબર પડી. અને પછી છે અત્યારે આપને દેખાય છે એ તો બધું સ્થૂળતમ ફિલ્મ દેખાય છે, એ બધું સ્થૂળતમ સ્વપ્નમાં ફિલ્મ દેખાય તે સૂક્ષ્મ કહેવાય. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમના જ્ઞાતા દ્રષ્ટા સુધી પહોંચે ત્યારે કેવલ જ્ઞાન સ્વરૂપ કહેવાય. આ થોડું સમજાવવાનું છે કે સપનામાં ફિલ્મ દેખાય તે સૂક્ષ્મ કહેવાય, એ શું કહેવા માંગે છે? આમાં કેવું છે કે બેઝિકલી આપણને જે દેખાય છે એ સ્થૂળતમ કહેવાય તમારે. પછી ફિલ્મ દેખાય છે એ ફિલ્મ છે. પછી સપનામાં દેખાય છે એ સૂક્ષ્મ કહેવાય. પછી એવી રીતે પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમના જ્ઞાતા સુધી પહોંચે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય. એટલે દાદા પછી એનો દાખલો સરસ આપતા હતા કે આમ ઘર બતાવે અને કે ભાઈ આ મારું ઘર છે, વાંચો ને એને. પછી ફાધર બતાવે કે અમારા ફાધર છે, અમારા મધર છે, અમારા વાઈફ છે. વાત સમજાય કે ના સમજાય? તો કે સ્થૂળ કહેવાય. બહાર આંગળીથી એ બધું સ્થૂળ કહેવાય તમારે બધું. પછી શરીર ઉપર આવો, વાત સમજાય ને? તો હું હાથ છું એવું બોલો છો કે મારો હાથ છે એવું બોલો છો? હું क्या आपने बताया? હું હાથ છું. મારો હાથ છું બોલું છું. મારો હાથ છે એટલે એ સૂક્ષ્મ થયું તમારે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે હું માથું છું કે મારું માથું છે? મારું માથું છે. વાત સમજાય? એ સૂક્ષ્મ થયું. પછી અંદર જાઓ, વાત સમજાય કે ના સમજાય? એ સૂક્ષ્મતર થયું. તો કે હું અહંકાર છું કે મારો અહંકાર છે? મારું અહંકાર. હું ચિત્ત છું કે મારું ચિત્ત છે? મારું ચિત્ત. તો એ આ સૂક્ષ્મતર થયું. વાત સમજાય કે ના સમજાય? એટલે બહારનો ભાગ જે સ્થૂળ થયો, શરીર ઉપર આવ્યો, સૂક્ષ્મ થયો, અને શરીરની અંદર આવ્યો તમારે અહંકારનો ભાગ આવ્યો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવ્યો તમારે, એ સૂક્ષ્મતર થયો. અને પાછી જે છે પોતે એનો એ સૂક્ષ્મતમ થયો, એટલે એને જોનારો અને જાણનારો થયો. लेकिन सपना में क्या बता रहे? सपना का फिल्म दिखाए એ તમને અમુક ફેરી અમુક સપના આવે કે ના આવે તમારે? हाँ हाँ. વેપારી હોય તો વેપારીના સપના આવે, યુવાન હોય તો યુવાનના બધા સપના આવે કે ના આવે તમારે બધી વસ્તુ? अच्छा अच्छा, हाँ, उसमें फिल्म दिखाए. हाँ, ये देखा है ने बधी वस्तु देखाय તમારે બધી વસ્તુ. अच्छा, मतलब वो कहना चाह रहे कि जो सपना आते हैं वो भी सूक्ष्म में जाएंगे. આ સૂક્ષ્મ કહેવાય તમારું. अच्छा, ऐसा बोलना चाह रहे हैं, ठीक है. फिर ये बोले ज्ञान सिवाय भक्ति होए नहीं, जेने લોકો ભક્તિ માને છે તે તો ભજન કહેવાય. જ્ઞાન અને જ્ઞાનના ઈશારાથી ભક્તિ છે. જ્ઞાનની ઈશારાથી ભક્તિ છે એટલે શું કહેવા માંગે છે? એ દાદા એવું કહે છે કે એકચ્યુઅલી આપણે બધા અમુક જે ક્રમિકમાં છે ને એ બધા ભક્તિ છે એવું બોલે છે. ના, કે એ ભક્તિ નથી. ભક્તિ જ્ઞાન હોય તો જ ભક્તિ થઈ શકે તમારે. એટલે દાદા પછી એક દાખલો આપતા હતા કે તમારે સ્ટેશને જવાનું તો સ્ટેશનનું જ્ઞાન તમને હોય કે ના હોય કશ્યપજી? अगर स्टेशन जाओ, हाँ, तो स्टेशन जाओ तो ज्ञान होए ना. એટલે સ્ટેશને જવાનું તો સ્ટેશનનું જ્ઞાન હોય. વાત સમજાય કે ના સમજાય? તો હવે ઘરથી તમે સ્ટેશન તરફ જાઓ ને એને ભક્તિ કહેવાય. એટલે જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થઈ શકે. અચ્છા, વાત સમજાય ને? એટલે સ્ટેશનનું જ્ઞાન છે એટલે ઘરથી સ્ટેશન તરફ જઈ રહ્યા છો તો એને ભક્તિ કહેવામાં આવે. तो एना इशारा थी मतलब कि वो जो है मतलब उसका जो है मतलब गाइड इशारा मतलब गाइडेंस એટલે એ સંજ્ઞા કહેવાય. સંજ્ઞા. अच्छा, संज्ञा. જેમ તમારે દિલ્હીથી અમદાવાદ આવો તો તમારે ગાડી ચલાવતા હોય તો માઇલસ્ટોન બતાવે કે ભાઈ 800 કિલોમીટર છે કે 1000 કિલોમીટર છે. વાત સમજ એટલે ઈશારો થયો કે હજી આપણે 800 કિલોમીટર ગાડી ચલાવવાની છે. અંગુલી નિર્દેશ સંજ્ઞા કહેવાય. અચ્છા, એ સંજ્ઞા કહેવાય. એટલે તમને સ્ટેશનનું જ્ઞાન છે એટલે ઘરેથી સ્ટેશન તરફ જાઓ તો એને ભક્તિ કહેવાય. એટલે સંજ્ઞા એટલે અંગુલી નિર્દેશ ના? અંગુલી નિર્દેશ કહેવાય તમારું. અચ્છા, અંગુલી નિર્દેશ.
तो उसके जो है संज्ञा से जो है हम जो जाते हैं तो वो भक्ति हो जाती હા, ज्ञान। એ ભક્તિ એટલે જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય, એનાથી વધારે ના થાય. એટલા માટે સત્સંગમાં સમજવાની વાત કરે છે અને એટલા માટે સત્સંગ રાખ્યો છે. अच्छा, ऐसा। એટલે 1 to 1 સત્સંગ જે આ ઝૂમમાં રાખીએ છે ને, 1 to 1 સત્સંગ, એ જ્ઞાન તમને મળે એટલે જેટલું તમારી સમજણ ભૂલ વિનાની થાય એટલી પછી ભક્તિ બરાબર થાય. भक्ति बड़ा भक्ति और भक्ति का क्या आप डिफाइन करते हैं, मुझे थोड़ा समझना है। જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય, એનાથી વધારે ના થાય. भक्ति का डेफिनेशन क्या होगा, थोड़ा मुझे बता दीजिए। તો કે ધારો કે હું કશ્યપજી છું, તો કશ્યપજીની બધી કેર લેશો કે નહીં લો તમારે બધી વસ્તુ? केयर लेशो। એનું સવારે ઉઠવાનું છે, ખાવાનું છે, નાવાનું છે, ધોવાનું, પરવારવાનું બધું લેશો કે નહીં લો તમારે બધી વસ્તુ? કારણ કે તમને જ્ઞાન છે કે હું કશ્યપજી છું, એટલે પછી એ ટાઈપનું એનું પોતાનું એને કેર લેવાનું કશ્યપજીની બધી વસ્તુ થશે તમારે બધી. વાત સમજે કે ના સમજાય? હવે ખબર પડી કે ભાઈ આ તો મારું નામ છે, હું કશ્યપજી નથી અને હું એનાથી જુદો એવો આત્મા છું. એટલે જ્યાં માય લાગ્યું એટલે જુદું પડી ગયું. જ્યાં જ્યાં માય લાગે છે જુદું પડી ગયું તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે ખબર પડી કે ભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કશ્યપજી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું. તો આ જ્ઞાન થયું એટલે એ રીતે તમારી ભક્તિ ચાલુ થઈ ગઈ. भक्ति का डेफिनेशन क्या बोलेंगे जो है उसको? એટલે ભક્તિ એટલે આખું એની જોડે રહેવું, આખી બધી વસ્તુ તન્માયાકાર થવું તમારે, એ રીતની બધી વસ્તુ. अच्छा, उसमें तन्मयकार हो जाना, वो अच्छा. એટલે એમાં એક દાદાનું વાક્ય છે, પણ અત્યારે મને યાદ આવતું નથી, પણ એવું કંઈક છે તમારે. પેલું ઇંગ્લિશમાં એ વાક્ય બોલે છે, પેલું એ છે, સુમિતજી યાદ છે? પેલી ભક્તિની વ્યાખ્યા છે નિયર ટુ જવા માટેનું કઈ રીતનું? To go near जो है वो હા, એવું કે ઇંગ્લિશમાં વાક્ય છે દાદાનું, એ બોલે છે તમારે બધું. To go near वो वाला मैंने सुना. હા, એવું કંઈક ઇંગ્લિશમાં એક વાક્ય છે, અત્યારે પ્રોપર શબ્દ નથી આવતા બધી વસ્તુ. એટલે near to God, near to આત્મા. હા, એવું કંઈક છે, એ બધી વસ્તુ છે. ઇંગ્લિશમાં તો ડિવોશન કહે છે. ટુ એપ્રોચ, જ્ઞાનની તરફ જવું એટલે નિયર ટુ નિયર, એ રીતે બધી વસ્તુ છે. हाँ, अप्रोच नियर, हाँ सही है वो वही. એને ભક્તિ કહેવામાં આવે તમારે બધી વસ્તુ. ये लास्ट पूछना, જ્યાં જ્ઞાન પૂર્વક ની વાત છે ત્યાં ખરું ખોટું હોતું જ નથી. બરાબર છે. જ્ઞાન એટલે પ્રકાશ છે, અને પ્રકાશમાં જેમ છે તેમ દેખાય કે ના દેખાય? વાંચો ને એને, જેમ છે તેમ ના દેખાય તો પછી હું સાચો છું ને તમે ખોટા છો. અચ્છા. અને તમે શું કહો કે હું સાચું છું ને તમે ખોટા છો, એવું બોલો તમારે બધી. અને જ્ઞાન છે તો એમાં તો જેમ છે તેમ દેખાય કે ના દેખાય? વાંચો ને કે ના સમજાય? હવે સાચું ખોટું આવ્યું એટલે સમજવાનું છે કે આ તો મારે હજી જેમ છે તેમ જોવાનું બાકી રહે છે, એટલે આધારે હું સાચું કહું છું. मतलब वो हर एंगल से नहीं देखा उसने, इसलिए उसको एक सच्चा खोटा लगा जो है. હા, એટલે એ રીતે છે. એટલે એને આપણે દાખલાથી લઈએ આપણે કે કશ્યપજી તમે જીવનમાં ચોરી ના કરીને જૂઠું ના બોલ્યા હોય અને તમને કોઈ ચોર કહે એટલે તમને આનંદ થાય કે ના થાય? ના થાય. બરાબર છે. હવે તમને પોતાને ખબર છે કે મેં જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યું, તેમ છતાં કોઈએ તમને કીધું કે તમે ચોર છો, તો આનંદ જતો રહે. ચલો, આનંદ જતો રહ્યો, કોઈ વાંધો નહીં, પણ ખાલી આનંદ જતો રહે કે પછી દુઃખ પણ લાગે? હા, દુઃખ પણ લાગે. હવે ખાલી દુઃખ જ લાગે કે એક્શન નું રિએક્શન પણ થાય તમારે? હા, કઈ વાર રિએક્શન પણ થઈ જાય. વાત સમજ્યા કે ના સમજ્યા? હવે જો તમને ખબર છે કે તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, તેમ છતાં પેલા ચોર કીધો એટલે આનંદ જતો રહ્યો, દુઃખ લાગ્યું, એક્શન નું રિએક્શન થઈ ગયું. એટલે ત્યાં સાચું ખોટું ઉભું થયું કે ના થયું? દ્વંદ કે વિકલ્પ ઉભો થયો કે ના થયો? હા, વિકલ્પ. હવે આટલું કરો અને આ સમાધાન ના આપો તો તમે તમારા જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો નથી થતો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો નથી થતો. અચ્છા. આ ખુલાસાના સમાધાનો બધા આ બધા વ્યવહારોના અપાયા છે ખરા? કોઈ બી વ્યવહાર કે આવા બધા સંજોગો આવ્યા છે એના ખુલાસા કે સમાધાન અપાયા છે ખરા કશ્યપજી? હા, ફિર સે બતાય કે આપને બધા વ્યવહાર ખુલાસા, આ જે બધા સંયોગો આયા છે આવા બધા, તો કશ્યપજીને ખુલાસા કે સમાધાન આપ્યા છે ખરા? ના આપ્યા. નથી આપ્યા. વાત સમજે ને?
તો હવે આ થયું તમને, એટલે આ સાચું ખોટું થયું કે ના થયું? હા થયું. દ્વંદ થયું કે ના થયું? હવે એનો ખુલાસો લેવાનો કે નહીં લેવાનો? હા ખુલાસો લેવાનો. તો હવે આપણે અને આ દાદાનું જ્ઞાન મળ્યું તો કેવી રીતે લેવાનું રહે? તો પહેલા તો આપણો પક્ષ મૂકે કે ભાઈ તું મને ચોર કે જુઠ્ઠો કે છે, પણ જ્યાંથી હું સમજતો થયો કે આજ દિન સુધી મેં જીવનમાં ચોરી નથી કરી, વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે એનો આપણો પક્ષ મૂકીએ તેમ છતાં પેલો રિપીટ કરે કે ના તમે ચોર છો, જુઠ્ઠા છો. તો હવે આપણો પક્ષ મૂકી દીધો, પછી એનો પક્ષ જાણવો પડે કે ના જાણવો પડે? જાણવું પડે. હવે એનો પક્ષ જાણીએ તો એને કહેવું જ પડશે ને કે કયા આધારે ચોર છે, હા હા. અને નહીં કે તો આપણે ચોર કે જુઠ્ઠા નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે એ તમને કહે છે કે તમારી પાછળ કોઈ સ્ટીકર્સ લગાવ્યું છે, હમ, હમ, હમ. અને એ સ્ટીકર તમે જોશો કાઢીને, તો પછી કાઢી નાખશો, પછી ચોર જુઠ્ઠો તમને કહેશે ખરો? ના કહે. નહીં કે. પણ આપણે જીવનમાં આવા વ્યવહાર કરીએ છીએ કે પછી આ ઉભા જ રાખીએ છીએ આવા બધા વ્યવહારો? ના આપને તો રિએક્શન કરીએ છીએ. સાચું ખોટું જ કરીએ છીએ. હા સાચું ખોટું. એટલે શું બોલીએ કે હાથી પાછળ કૂતરા ભસ્યા કરે, આપણે કે એની નોંધ નહીં લેવાની? ના, એ તો અજ્ઞાન થયું. એટલે આપણે એનો ખુલાસો કે સમાધાન લેવાનું છે. હવે એને સ્ટીકર ને બતાવી દીધું ને કાઢી દીધું, હવે ચોર જુઠ્ઠો આપણને કહેશે ખરો? ના કહે. તો હવે સાચું ખોટું રહ્યું ખરું? દ્વંદ રહ્યું ખરું? ના રહે. હવે આપણે આ ધર્મ કરવાનો છે. આપણે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન એ ધર્મ નથી રહ્યો. તમારી સામે જે આવે છે એમાં ક્યાં ને ક્યાં તમને સુખ લાગે છે, દુઃખ લાગે છે, સાચું છે, ખોટું છે, દ્વંદ છે. વાત સમજાય કે ના સમજાય? એ દ્વંદ ઉડાડવાનો છે. વાત સમજાય ને? વિકલ્પ ઉડાડવાનો છે. એ આપણો ધર્મ થયો. બરોબર. તો હવે આ જ્ઞાન, આ મેં પ્રશ્નો તરીકે એટલે જ્ઞાનપૂર્વક ઉપયોગપૂર્વક વ્યવહાર થયો કે ના થયો? જી થયો. સાચું ખોટું રહ્યું ખરું? ના રહે. પેલો તમને હવે ચોર કે જુઠ્ઠો કહેશે ખરો? ના ના કહે. તો તમારા દુઃખ લગાડવાનું કે એક્શન રિએક્શન કરવાનું રહ્યું ખરું કે બંધ થઈ ગયું બધું? બંધ થઈ ગયું. એટલે જ્યાં જ્ઞાનપૂર્વક વાત થાય ત્યાં ખરું ખોટું હોતું નથી તમારું. હવે ખરું ખોટું છે તો ક્યાં ને ક્યાં આપણે જ્ઞાનપૂર્વક વ્યવહાર નથી બધા, અને અજ્ઞાનને જ્ઞાન કહે છે, એના આધારે ખરું ખોટું ને આ બધી વસ્તુ બને છે. જી જી બરોબર. ખબર પડી. કસેથી સમાધાન થયું કે ના થયું? જી સમાધાન થયું. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मचान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। मैंने एक जगह पे पढ़ा साधन और साध्य। साधन जो शास्त्रों को साधन हमने जानता है, तो लेकिन उसमें ज्ञानी को भी ले लिया, बोला ज्ञानी भी साधन ही है। साधन अच्छे। और साध्य के हिसाब से खाली आत्मा जो विज्ञान स्वरूप है, तो इसमें जो ज्ञानी को साध्य में लिया, सॉरी साधन में लिया, तो उसका डिवेल्यूशन नहीं हो गया? ना, डिवेल्यूशन नहीं था। नहीं, मेरा क्वेश्चन क्यों है, क्योंकि वेद पढ़ने के बाद में, विचार वेद पढ़ने के बाद में जो नेति नेति वो दादा ने बताया, गो टू ज्ञानी, तो वो एक तरह से ज्ञानी मीन्स गया, मीन्स वो साध्य के पास गया, ऐसा हो गया ना। तो मैं उस रेफरेंस में पूछ रहा हूँ, तो ज्ञानी का डिवेल्यूशन नहीं हुआ? लेकिन ना एब्सोल्यूट થવું તો ત્યાં આગળ પછી ના હોય, વચ્ચેગાળામાં તમારે જ્ઞાનીને સાધ્ય તરીકે કહેવાય. અમુક સ્ટાન્ડર્ડ પૂરતા તમારે જ્ઞાનીને સાધ્ય તરીકે મુકાય. પણ જો એને એબ્સોલ્યુટ થવું હોય, રાઈટ, તો પછી એ અમુક સમય પછી એ જ્ઞાની સાધન થઈ જાય છે, સાધ્ય ના થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. જેમ તમારે ડોક્ટર થવું હોય તો કોઈ ડોક્ટર પાસે ભણો તો એ ડોક્ટર એ સાધ્ય છે. રાઈટ. વાત સમજાય ને? અને તમે સાધન છો. રાઈટ. સુધીરજી એ સાધન છે. વાત સમજાય કે ના સમજાય? હા હા હા. સુધીરજીને ડોક્ટર નું નોલેજ નથી એટલે સાધન છે. વાત સમજાય કે ના સમજાય? પછી એ ડોક્ટર પાસે જઈને ભણે છે, અને ડોક્ટરે જે એનું છે ને બધું એને થિયરિટિકલ પ્રેક્ટિકલ બધું કરાવડાવે છે, પછી એ ટાઈપની બધી એક્ઝામ્પલ લે છે બધી વસ્તુ. એવી રીતે કરીને એને અલગ અલગ બધા જે કઈ પણ એના 2 વર્ષના કે 5 વર્ષના કે જે કોર્સ છે બધા પૂરા કરે છે, અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે છે, 70% 80% જેવા માર્ક્સ આવે છે, એટલે રીતે એને સર્ટિફાઈડ થાય છે કે ડોક્ટર છે. બરાબર. આ સમજાય ને? એ પછી એને ઇન્ટર્નશિપ ને અમુક પ્રકારની પ્રેક્ટિસ કરવાનો બધો ભાગ હોય છે, અને પછી એને સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો
જે ડોક્ટરે એને ભણાવ્યું છે વાત સમજાય ને સેમ એવો જ હમ ડોક્ટર બરાબર વાત સમજાય ને એટલે એ ડોક્ટર હમ પછી પેલો ડોક્ટર નથી કહેતા એ સાધન થઈ જાય છે અને પોતે સાધ્ય થઈ જાય છે. હા 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 બરાબર બીજો ડોક્ટર થયો બરાબર ડોક્ટર છે પણ આ બીજો ડોક્ટર થયો તમારો બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય રાઈટ એટલે અમુક લેવલ સુધી એને સાધ્ય તરીકે મુકાય તમારે જ્યાં સુધી તમે એચીવ નથી કર્યું એ રૂપ નથી થયા બરાબર વાત સમજાય ને ત્યાં સુધી હા એ સાધ્ય છે દાદા ભગવાન સાધ્ય છે હમ વાત સમજાય કે ના સમજાય રાઈટ અને તમે રાઈટ પણ દાદા ભગવાને જે સમજણ આપીને એ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થઈ તમારે સમ્યક થઈ ગયા હમ સમ્યક હમ સંકેત ખુલ્લું થયું તમારે પછી રાઈટ પછી એ સાધન થઈ જાય છે એ રૂપ થઈ જાય બરાબર એટલે પછી તમારે એ દાદાને સાધન સાધ્ય કહેવાય નહીં સાધન જ કહેવાય તમારે દાદાએ તમને તમારી ભક્તિ જ આપી છે વાત સમજાય કે ના સમજાય હા બરાબર આ તમારી ભક્તિ આપી છે એટલે સાધ્ય તમને આપી દીધું છે બધું વસ્તુ વાત સમજાય કે ના સમજાય પણ તમને એટલું થાય કે આ વિચિત્ર જગતમાં કોઈ પણ વ્યક્તિ એમના પદ આપે નહીં રાઈટ કઈ ને કઈ થોડું ઓટીમાં રાખે અને દાદા ભગવાને તો આખું પદ જ તમને આપી દીધું તમને દાદા ભગવાન બનાવી દીધું રાઈટ હવે તમને દાદા ભગવાન બનાવે એટલે એટલા બધા લઘુ થયા એટલે તમારે તમારા ચિત્તમાં દાદા ભગવાન ક્યારે જશે જ નહીં રાઈટ તમે સાધ્ય થઈ ગયા તેમ છતાં તમારા લક્ષ્યમાં દાદા ભગવાન જ સાધ્ય તરીકે રહેશે રાઈટ રાઈટ એટલે અવમૂલ્યન નથી થતું હા બરાબર એટલે એનો દાખલો આપું કે શરૂમાં દાદા એ જ મારો આત્મા છે એવી રીતે ભક્તિ આપતા હતા હા હા ને શરૂના ભાગમાં જયારે એમનો અંતિમ સમય આવવા માંડ્યો 1-1.5 વર્ષ પહેલાની બધી વાત છે વાત સમજે ને ત્યારે પછી એમને કીધું કે હવે સૂક્ષ્મમાં જાઓ અમે પણ સ્થૂળ કહેવાઈએ રાઈટ વાત સમજાય કે ના સમજાય પણ આપણે તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન છે સૂક્ષ્મમાં જાઓ તમારે અમે પણ સ્થૂળ કહેવાઈએ રાઈટ હવે જો એમને સૂક્ષ્મમાં જવાનું ના આપ્યું અને સ્થૂળ પકડી રાખ્યું હોય તો જો દાદા એક્સપર્ટ થાય ત્યારે પછી બહુ વિચિત્ર સંજોગ આવીને ઉભો રહે ડિપ્રેશન આવી જાય વાત સમજે ને પછી સામાન્ય રીતે એ સુસાઇડ કરે આત્મઘાત કરે કે આ તે બધી વસ્તુ બને પણ એમને છેલ્લા એક દરમિયાન એમને કીધું કે આ સ્થૂળ છે હવે તમે સૂક્ષ્મમાં પણ જાઓ જ્ઞાની પણ સ્થૂળ છે એમ કે જાઓ અમે જે આપ્યું છે હવે એ કરીને કરો લેવી દે એટલે તમે હું વિજ્ઞાન સ્વરૂપ છે વાત સમજે કોઈ વ્યક્તિ નથી આપી રાઈટ કોઈ વ્યક્તિ નથી આપી હું વિજ્ઞાન એમને આપ્યું વાત સમજે કે ના સમજાય હવે વિજ્ઞાન તો બહુ મોટી વસ્તુ થઈ કે ના થયું તમારું બધું હા હા બરાબર વિજ્ઞાન સ્વરૂપ થયું એટલે તો આખું કેવું છે પ્રેક્ટિકલ થઈ ગયું એટલે આ બાજુ એ પોતે જીવ પણ છે અને આ બાજુ શિવ પણ છે રાઈટ એટલે હવે કોઈનું અવલંબન ના આપ્યું હવે તમને આ બધા પુસ્તકણ થાય ત્યારે ખબર પડે કે આ દાદા ભગવાન શું છે તો તમારા કે ચિત્તમાંથી દાદા ભગવાન જશે જ નહીં તમારું બધું અને જગતના લોકો તો કઈ ને કઈ ઓટીમાં રાખે તમારે દાદા કશું ઓટીમાં ના રાખ્યું છેલ્લે બી હું વિજ્ઞાન સ્વરૂપ એટલે કોઈ માથે મૂકી જ ના ગયા કે તમારા પછી અને ભજજો અને ભજજો અને ભજે નથી કીધું બરાબર સમજાય એટલે એ જેમ છે તેમ વૃક્ષ છે એટલે એને વચગાળાના દરમિયાન તમે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે ને એવી રીતે જ ભજના કરો તમારી વાત બરાબર પણ જયારે અંતિમ સમય આવે છે ત્યારે 1-1.5 વર્ષ દરમિયાન તમારા સ્થૂળ છે અમે પણ હવે તમે સૂક્ષ્મમાં જાઓ અને પછી છેલ્લે 4-6 મહિના પહેલા હું વિજ્ઞાન સ્વરૂપ આપ્યું એટલે પછી આખું અવલંબન જ તમે તો જેને આ સમજાવ્યું હશે તો એને ડિપ્રેશન એલિવેશન નહીં આવ્યું દાદા ભગવાન એક્સપાયર થઈ ગયા કારણ કે એમને ગયા જ નથી કારણ કે વિજ્ઞાન સ્વરૂપમાં કોઈ જતું આવતું નથી છે જ રાઈટ નહીં જતું અમુક વસ્તુ રિલેટિવલી છે અને અમુક વસ્તુ રિયલી છે વાત સમજાય કે ના સમજાય બરાબર એ વિજ્ઞાન સ્વરૂપ થઈ ગયું તમારે એટલે કેટલી મોટી વસ્તુ થઈ કે ના થઈ ગઈ તમને એ સાધન જે આપણે તમારા માથે દાદા હોય તો મોક્ષની પરિભાષા ખોટી થશે દાદાને સાધ્ય તરીકે તો તમે મોક્ષે ના જઈ શકો
हाँ 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 ગુણનો ક્ષય ના થાય. राइट 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 વાત સમજાય કે ના સમજાય? એટલે અમુક તમારો આત્મા કેવો છે તો દાદા ભગવાનનો આત્મા છે એવો જ તમારો આત્મા છે, એવી રીતે ભજના કરાય. અને અમુક સમય પછી તમે પોતે જ દાદા છો એવી રીતે ભજના કરાય. તમે बराबर बराबर વિજ્ઞાન સ્વરૂપ આપ્યું તમને. हाँ हाँ વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું કે ને કે એની સાપેક્ષ નિરપેક્ષ ની ભાષામાં આખી આ વસ્તુ મૂકી દીધી. આ તો ઉભો ના થાય. राइट વાત સમજાય કે ના સમજાય? તો બીજી સમાધાન થયું કે ના થયું? हाँ, ये जो साधन शब्द यूज होता है, साधन एक तरीके से निमित्त भी बोल सकते हैं ना, अगर નિમિત્ત. तो दादा, हाँ दादा काहे बोलता था ना, मैं निमित्त हूँ, આ નિમિત્ત. तो उस हिसाब से भी दादा तो स्पष्ट किया था, जो मैं साध्य नहीं हूँ, मैं निमित्त हूँ. નિમિત્ત. ના એટલે એને આપણે સમજવું પડે. અમુક અપેક્ષા એ સાધ્ય પણ છે, પણ જે એબ્સોલ્યુટ છે ત્યાં આગળ એ સાધ્ય નથી, સાધન છે તમારું. તરીકે એટલે જેમ તમારે અમદાવાદ થી બોમ્બે જવું હોય, બાય ટ્રેન જતા હોય, વાત સમજાય તો જ્યાં સુધી બોમ્બે નથી આવ્યું, વાત સમજાય ત્યાં સુધી એ સાધ્ય છે. બરાબર. અને બોમ્બે આવી ગયું તો એ સાધન થઈ ગયું. એટલે છોડીને તરત જ તમારે બોમ્બે જે કામ માટે ગયા છે એ કરવાનો ભાગ હતો. હવે બોમ્બે પછી ગાડી પકડી રાખો તો એ 2 કલાક પછી પાછું અમદાવાદ આવી જશે, તમારું કામ રખડી પડશે. એટલે અહીંયા સાપેક્ષ નિરપેક્ષ નો વ્યવહાર તમને બતાવી દીધો એટલે તમે એબ્સોલ્યુટ થઈ શકો. બરાબર બરાબર. જ્યાં સુધી બોમ્બે નથી આવ્યું ત્યાં સુધી એ સાધન નથી, સાધ્ય જ છે ટ્રેન પણ. બરાબર. વાત સમજાય ને? પણ જો બોમ્બે આવ્યું એટલે પછી એ સાધન થઈ જાય છે. એ છોડી દેવું પડે. વસ્તુ મળી ગઈ તમારી બધી વસ્તુ. એટલે આવી રીતે ક્યારે સાધન સાધ્ય બની જાય છે અને ક્યારે સાધ્ય સાધન બની જાય છે, એની રિલેટિવિટી, બરાબર, એના રિલેશન આખા બધા. એટલે સાપેક્ષ નિરપેક્ષ હોય તો એના આધારે સાધન છે સાધ્ય બની જાય, સાધ્ય સાધન બની જાય, અને એવી રીતે આખું આપતો. બરાબર. એબ્સોલ્યુટ સાયકલ એમને મૂકી દીધી. હા હા હા. કોઈનો ઉપરી ના થાય અને કરતા કરતા કોઈ વિજ્ઞાન મૂકી દીધું. એટલે એ રીતે ચાલ્યા જ કરે ને કોઈ જીવ ભટકે નહીં. राइट राइट. તો બીજી समाधान થયું કે ના થયું? हाँ, दूसरा एक प्रश्न था. एक प्रश्नकर्ता दादा को बोल रहा है, दादा તમારી પાસે જે છે તે મારી પાસે નથી, અને તમારી પાસે જે નથી તે બધું જ મારી પાસે છે. तो मारी पासे तुम्हारी पासे जे छे ये मतलब आत्मज्ञान की बात कर रहे हैं ना, जो मेरे पास नहीं है, और आपके पास जो नहीं है ये सब मेरे पास है. मतलब वो जो भी कषाय है, क्रोध मान माया लोभ जो भी है, वो दादा के पास नहीं है, वो सब मेरे पास है. यही बोलना चाहता है इसका अर्थ? એટલે શેમાં કોઈ આપતાવાણીમાં કે એમાં પ્રશ્ન છે? नहीं, एक ऑडियो में मैंने सुना था, प्रश्न करता पूछा था. એક્ઝેક્ટ છે. એને અમુક વસ્તુ સમજાય છે કે દાદા તમારી પાસે જે છે મારી પાસે નથી, અને તમારી પાસે જે નથી એ મારી પાસે છે. એટલે ક્રોધમાન માયલોભ છે, રાગ દ્વેષ છે, કસાય છે. વાત સમજાય કે ના સમજાય? એનાથી હું ભરેલો છું, રાઈટ, અને તમે એનાથી મુક્ત થઈ ગયા છો. હા હા. વાત સમજાય કે ના સમજાય? એટલે કે તમારી પાસે જે મને આપો અને મારું જે તમે લઈ લો બધી વસ્તુ. એટલે ક્રમિક ની અંદર અમારે આવી રીતે ભજના કરવાની બધી શીખડાયેલી હોય. પંડિતો એ સાધુ ભગવંત હોય ને બધા. પાર્ષદ ભગવાન વિતરાગ થયા હતા. વાત ને? તો હવે વિતરાગ તો શું કરવાનું છે કે ભગવાન તમે વિતરાગ થઈને બેઠા છો. વાત ને? અમે વિતરાગ બનાવો, અમે વિતરાગી નથી. જે મા બાપે જન્મ આપ્યો છે, વાત સમજે ને, દોષો જોઈએ છે, એની ભૂલો જોઈએ છે, એનું વાત સમજાય કે ના સમજાય? બરાબર. અડોસ પડોશ વાળા હોય કે મિત્ર હોય કે કોઈ બી આપણને મદદ કરે છે, તેમ છતાં એની જોડે રાગ દ્વેષ થાય છે, મારું તારું થાય છે, તું મેં થાય છે. વાત સમજાય? અને એના આધારે આ બધા દુઃખો આવે છે. મને છોડાવો, હું વિતરાગ થવું તો જ આ દુઃખોથી મુક્ત થવું, અને તો જ આ વેર ઝેર થી કે રાગ દ્વેષ કે ક્રોધ થી મુક્ત થાય.
એટલે એ રીતે તમે વિતરાગ થઈને બેઠા છો, તમારું પદ્માસન છોડી અને આવો અને અમને વિતરાગ બનાવો. અને કાયદેસર રીતે ના આવવાતું હોય તો તમારો કોઈ પ્રતિનિધિ હોય તો એને મોકલી આપો. આ સમજ્યા ને? એટલે કોઈ એવો શાસ્ત્ર અભ્યાસુ ક્રમિક વર્ગનો હોય એને ખ્યાલ આવી ગયો હોય કે દાદા તમારે જે છે મારી પાસે નથી ને મારી પાસે તમારી પાસે નથી, તો તમારી પાસે જે મારે જોઈએ છે અને મારું તમારે લઈ લેવાનું. તે રીતે આ કોઈ વિતરાગ થઈ જાય, પરમાત્મા થઈ જાય. બરાબર. એક પ્રકારની એક ભક્તિ નો भाग કહી શકાય. बराबर. मैं इसको थोड़ा सा ट्विस्ट करता हूँ. ये जो प्रश्न का था, ये प्रश्न के हिसाब से लग रहा है ये क्रमिक मार्ग किया जैसा आप बोल रहे हैं, और उसके आत्मज्ञान नहीं हुआ है. लेकिन हमारा जैसा जो महात्मा है, आत्मज्ञान हुआ है, उसके लिए भी ये थोड़ा लागू होता है. जब तक हमारा चारित्र मोह है, हमारा कसाय जो बोलते हैं ना, कसाय तो ऐसा चला गया, लेकिन डिस्चार्ज कसा तो अभी भी है ना, तो उस हिसाब से भी बोल सकते हैं दादा को हमारा कसाई को आप निकाल दो, ऐसा बोल सकते हैं ना. एक प्रार्थना जैसा बोल सकते हैं अपने महात्माओं के लिए. ના ના આવા કોઈ પણ વાક્ય નહીં બોલવાનું. આપણે નિશ્ચિત ચરણ વિધિ થાય. अच्छा अच्छा. हाँ हाँ. આ ક્રમિક વાળું જે બોલે છે એવું વાક્ય આપણેથી ના બોલાય. આપણને આપી દીધું છે. हाँ हाँ हाँ. આપણને આપી દીધું છે. ભલે આપણે જે જયારે સમર્પણ વિધિ કરાવે છે, જ્ઞાન વિધિ આપે છે, ત્યારે જે શબ્દો છે કે યાદ રહેતા નથી કે મોડે નથી રહેતા, પણ એટલા તો આપણે ઉપયોગ વાળા છે કે સમજદાર છે કે એ શબ્દોનો મિનિંગ શું થાય છે. એટલે મને આપી દીધું છે અને હું છું જ. રહેવાય કે ન રહેવાય જુદી વસ્તુ છે, પણ મને આપી દીધું છે ને હું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે એ ફરતી માંગવાનો ભાગ ના રહે બધું વસ્તુ. વાત સમજાય ને? એટલે આજે તમે વાત કરો તો એક પ્રસંગ કહું તમારા બધું શું કે આપણા જસુભાઈ સાહેબ છે, તે શ્રીમદ રાજચંદ્રના બહુ જ અભ્યાસી. વાત સમજાય ને? એમને જ્ઞાન ને બધું લીધું, પણ પછી તેમ છતાં એ શ્રીમદ રાજચંદ્રની સ્તુતિ બોલે તમારે, અને અંગૂઠે વિધિ કરીને બોલતા હતા તમારું. વાત અમે બધા પણ બોલતા હતા અને કરતા હતા, કારણ કે એ બહુ સરસ હતા બધા. તો પેલું એક હતું કે અહો અહો આ એવું કઈક હતું, અને પછી આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. એ જસુભાઈ એ બોલતા હતા, અમે પણ આ બોલતા હતા કે આ પામર ઉપર. વાત સમજે કે ના સમજે? તો દાદાએ અમને ધીમે રહીને કીધું કે આ પામર શબ્દ નહીં બોલવાનો, આ જયમેશ ઉપર કર્યો અહો અહો ઉપકાર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જસુભાઈ ને નતું કીધું, જસુભાઈ શિવાજી અમે બધા બોલતા હતા ત્યાં આગળ એમને ધીમે રહીને કીધું કે આ જયમેશ ઉપર અહો અહો કર્યો ઉપકાર. હવે દાદા જસુભાઈ ને કહે પણ એમને આડું પડી જાય. એમને ના કીધું, કારણ કે એમનો વર્ષોનો અભ્યાસ છે, ઋણાનુબંધ પણ એમને છે બધી વસ્તુ, તો એમાં ફેરફાર તો એ ના થઈ શકે. તો એમને ખબર છે કે મેં જ્ઞાન આપી દીધું છે, એટલે આ ચારિત્રમો થઈ ગયો, દર્શનમો નથી. પણ અમે જસુભાઈ જોડે એ કરીને કરતા ચારિત્રમો નથી, એ દર્શનમો છે. એટલે ત્યાં આગળ અમારું વાક્ય સુધારાયું કે અહો અહો આ જયમેશ ઉપર કર્યો ઉપકાર. પામર શબ્દ વાત સમજ્યા ને? પછી અમે થોડા દોઢ ડપણ કર્યું. દાદા ભગવાન એક્સપર્ટ થઈ ગયા હતા, અને પછી દોઢ ડપણ કર્યું. શાહ સાહેબ ને ત્યાં જસુભાઈ આયા હતા અને વાત કરી, બહુ એમને અસર થઈ. પામર તમને જ્ઞાન મળ્યું છે એટલે પામર શબ્દ ના વપરાય, પણ આ જસુભાઈ ઉપર કર્યો ઉપકાર બોલવાનું, તો એમને બહુ અસર થઈ. પછી અમુક સમય પછી એમને ભૂલ સમજાઈ ગઈ કે ના વાત બરાબર છે, કે દાદાની કેવી કરુણા હતી. પણ એમને ખબર છે કે અહીંયા પામર શબ્દ બોલશે, પણ એને એટલે એના માટે આ ચારિત્રમો છે, દર્શનમો નથી. તો એને વાંધો નથી. બોલીશું તો અમારા માટે આ જ્ઞાનની ભક્તિ છે, એટલે અમારો દર્શનમાં ઉભો થશે, ચારિત્રમો નહીં થાય. બોલાવ્યું કે આવો આવો આ જયમેશ ઉપર કર્યો ઉપકાર. बराबर. वो एक स्वीकृति भी कर रहे हैं, आप स्वीकार भी कर रहे हैं जो मेरे को मिला है, और उसमें तो मांग रहा है. दोनों में डिफरेंस है.
હા, સમજાય કે ના સમજાય? એટલે બહુ જ સમજવાનો હમ. ભાગ, બહુ જ સમજવાનો ભાગ છે. Right. જે દાદાને આપવાનું હતું એ જ્ઞાન વિધિમાં આપી દીધું, એટલે હવે કશું માંગવાનું ના રહે. Right. Right. એટલે ત્યાં આગળ પછી હું છું નથી બોલતા, પણ હું દાદા ભગવાન હમ. જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન છું, એટલે પછી માગવાનો ભાગ ના રહે. જેવો Right. મારા જે ચારિત્રનો સંભાવ નિકાલ કરવાનો છે, એટલે મને જે દ્રષ્ટિ હમ. આપી છે, 5 આજ્ઞારૂપી દ્રષ્ટિ આપી છે, 5 આજ્ઞારૂપી દ્રષ્ટિથી આ બધી વસ્તુનો મારે ઉપયોગ કરીને એને ન્યુટ્રલ કરવાનો ભાગ છે, જોવા જાણવાનો. બરાબર બરાબર બરાબર. પેલું ક્રમિક માગે છે એવી રીતે ના માંગી શકાય. ના બરાબર બરાબર. બીજી વાત સમજાય કે ના સમજાય? હા, એ માંગીએ તો એકચ્યુઅલી ખોટો પડે. હા, એટલે આવરણ દાદાને આવે. હા આવરણ આવે. હા. એને એ છે બ્રહ્માંડનો માલિક અને ભિખારી થઈને ફરે, એટલે ભિખારી પણ હોય ત્યાં પરમાત્મા ના હોય. રાઈટ રાઈટ રાઈટ. યાચકતા હોય ત્યાં ભગવાન જતા રહે, પરમાત્મા જતા રહે. બરાબર બરાબર. એટલે હવે આ છું જ, હમ હમ આ હમ છું જ. વાત સમજાય કે ના સમજાય? હમ. જો જાત્રાના બધા જે બધા મંદિરોમાં કે અમુક ઠેકાણે દર્શન કરવાનું બધું આવે છે, તો લગભગ મારી વિધિ જો તો હું આ છું એ રીતે જ માંગુ છું, બીજું કશું માંગતો નથી, હું છું જ આમ. મારા તથા મારા નામની સર્વ ભાવ કર્મ દ્રવ્ય કર્મો કર્મ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનાઓ સમર્પણ કરતું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા કરું, આ રીતે જ છે. વાત સમજાય ને? બીજું કઈ કે નિર્બળ છું કે આમ છે કે તેમ છે, ફલાણું છે. વાત સમજાય ને? ઉદય કર્મ વિચિત્ર આવે છે, પણ એ ભરેલો માલ છે, એમાં જીવતો માલ નથી. બધું શું રાઈટ રાઈટ. આ છું એટલે મને જ્ઞાતષ્ટા પણ ઊભું થાય છે, એટલે મારો ઉદય કર્મ એઝ ઇટ ઇઝ જોઉં છું, અને મારે જે કઈ પણ એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના જ છે મારી, અને એ હું અંદર કરી દઉં છું, બહાર મારે બીજું કશું નથી કરતું. બરાબર. વાત સમજે કે ના સમજે? और आपने जैसे बोले ऐसे अपने को मिले, मतलब वैसे ही वो पद सब मिलता जाएगा. તમને દાદાએ જ્ઞાન આપ્યું ને, એટલે તમે વી નીકળી ગયો, કલ્પ સ્વરૂપ થઈ ગયા. હા, જૈસે કલ્પે છે તમારે. એવો કલ્પ એવો થઈ જાય, એટલે હવે કલ્પ તો એ થઈ જાય, હું ચોર. વાત સમજ્યા ને? બરાબર. જેમ પાણી તમારે ચમચીમાં નાખે તો પાણીનો આકાર ચમચી જેવો થઈ જાય. રાઈટ. પાણી તમારે લોટામાં નાખે તો પાણીનો આકાર લોટા જેવો થઈ જાય. પાણી વાડકીમાં નાખે જેવો થઈ જાય. એવું એટલે હવે જેવો કલ્પ એવા થઈ જશો. બરાબર. એટલે હું છું જ. આ પામર શબ્દ બોલશો તો એવા થઈ જશો તમારું બધું. બરાબર. નહીં બહુ જીની વાત હે. બરાબર. એટલે આ જન્મ ઉપકાર, એટલે આ સમજવાનો ભાગ છે. હવે પામર ના રહ્યા તમે. બાકી ભૂલો તમારે કે ને કે ખાલી જેને કે પરબ આપણે પાણી રૂપે ને વરાળ રૂપે કર્મ બધા ઉડી ગયા, બરફ રૂપે. આ તમે જે ફળ આપવા સન્મુખ થયા છે એ ઉડે નહીં. ચેતન નથી, એની અંદર ચેતન નથી. બરાબર. જેમ તમે ખૂન કર્યું ને જજમેન્ટ આવ્યું, આજીવનની સજા છે, હવે કઈ કર્મ બંધ નથી, સજા ભોગવવાની છે. વાત સમજે કે ના? એ રીતે છે કે आपने टोटल चरित्र में एक जजमेंट आ गया है, ऐसा है, भोगना ही पड़े ऐसा है. પાપી છું કે આમ છે, કસાયો છે, ક્રોધમાન આવેલો છે, એવા વાક્યો ના બોલાય. બધું શું એને જ્ઞેય બનાવી દીધા, તમે જ્ઞાતા છો. બરાબર. મનને જ્ઞેય બનાવી દીધું, વાણી મન વચન કાયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાને જ્ઞેય બનાવી દીધું, તમે જ્ઞાતા છો. રાઈટ રાઈટ. એ નથી, તમે ક્રોધ તમે નથી, માન માયાલોભ તમે નથી. રાઈટ. બરાબર. એટલે મારા ક્રોધ માન માયાલોભ છે. એટલે માય લાગે છે, ક્યારે આઈ થઈ જ ના શકે. એટલે પછી ધારો કે ઇંગ્લિશમાં ગ્રામેટિકલી બોલવું હોય તો કેપિટલ સ્મોલ આઈ, તમારે સ્મોલ આઈ એટલે માય વાળો, કેપિટલ દર્શન. બરાબર. બીજી બહુ સરસ. હા, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. અમીબેન જય સચ્ચિદાનંદ. બોલો. જય મેશાનંદજી, આપણે વ્યવહારનું ડિવેલ્યુએશન થવું એક્ઝેક્ટલી કોને કહેવાય? વ્યવહારનું ડિવેલ્યુએશન
કેવું છે, ધારો કે કોઈ વ્યવહાર આપણે ખુલ્લો નથી કર્યો, પણ કોઈ બી વ્યવહાર આવે છે અને આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ વ્યવહાર છે અથવા તો આ રિલેટિવ છે તો એની ડિવેલ્યુએશન. ઓ પણ સામાન્ય રીતે એ વ્યવહાર તમને રિલેટિવ નથી લાગતો, રિયલી જ લાગે છે. એને મારું અપમાન કર્યું. હમ વાત સમજાય કે ના સમજાય? મેં હા. એને આટલું બધું કર્યું તેમ છતાં એને મારું અપમાન કર્યું. હમ આ સમજે ને? એના બધા સુખ દુઃખના પ્રસંગમાં હું હાજર હતી, એને મારા ટાઈમમાં આવું થયું, મારું સુખ હમ. દુઃખના પ્રસંગમાં હાજર ના રહ્યા, આમ કર્યું, ફરવા ગયા, પૈસાની મદદ ના કરી, કઈ ફોને ના આવ્યો. આ સમજે કે ના સમજાય? હમ તો એ રિયલી સ્પીકિંગ થઈ કે ના થઈ? કે સ્પીચ રિયલ થઈ કે ના થઈ? હા, રિયલ થઈ કહેવાય. હવે ખાલી રિલેટિવ બોલ્યા એટલે વ્યવહારનું અવમૂલ્યન થઈ ગયું. કરેક્ટ. આ તો રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. હા. આ સમજાય કે ના સમજાય? બીજી રીતે હા. અવમૂલ્યન કરવાનો ભાગ નથી, ખાલી રિલેટિવ. સામાન્ય રીતે રિલેટિવ વ્યવહાર રિલેટિવ નથી લાગતા, રિયલ જ લાગે છે. હમ આ સમજાય? એટલે ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવે છે. રાઈટ. એટલે વ્યવહારનું અવમૂલ્યન કરો એટલે કે તિરસ્કાર જેવું કરવાનો ભાગ નથી. હમ વ્યવહારથી હોય તો એ અવમૂલ્યન થઈ ગયું. પણ વ્યવહારથી ના અને વ્યવહાર નિશ્ચયથી કરો તો પછી એનું મૂલ્ય થઈ ગયું, એનું મહત્વ થઈ ગયું. હમ આ તમને સમજાય છે. કવિરાજનું એક પદ છે, એમાં એક પદમાં કડી છે, જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. હમ હા. અવસ્થાઓનું મહત્વ છે. નાની નાની અવસ્થાઓ, એને આમ કર્યું ફલાણું કર્યું. વાત સમજાય કે ના સમજાય? હમ એનું અવમૂલ્યન થતું જ નથી. આ તો અવસ્થાઓ હમ બદલાય હવે કરે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે હમ દિવસ રાત ને અને દિવસ દરમિયાન ને રાત દરમિયાન જે બધા ફેરફાર થાય છે, હમ તમે આખું જુઓ ને તો જે દિવસ દરમિયાન જે વ્યવહાર આવે તો બીજા દિવસે એવા ના હોય, કોઈ જુદા જ વ્યવહાર હોય. જુદા જુદા. હા. રાત દરમિયાન જે વ્યવહાર આવે તો બીજા દિવસે રાત આવે તો બીજા જ વ્યવહાર હોય. હમ પછી ક્યાં એનું મહત્વ ગાવાનું કે કરવાનું રહ્યું તમારે બધી વસ્તુ છે? પણ ક્યાં ને ક્યાં એ આવી જાય તમારે. હમ વાત સમજાય કે ના સમજાય? હા. ત્યાં આગળ પછી દાદા નું આ પદ તમારે આવે, તમારે કે આ પદ કાઢ્યું તમારે, સંજોગાધીન છે માનવ ભમરડો. આધીન છે માનવ ભમરડો. હમ આ છે સંજોગી અસરે મમતા મહત્વ ત્યાજે પરીક્ષાએ ભાવો સૂક્ષ્મતમ. જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ કર્યું. તમે સાચું ને? હા. અવસ્થા એટલે રિલેટિવ વસ્તુ થઈ. વાત સમજે ને? રિલેટેડ. હા. પણ સામાન્ય સંજોગોમાં રિલેટિવ લાગતું નથી. હમ વાત સમજાય કે ના સમજાય? હા. રિલેટિવ લાગતું નથી એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે બધી. હમ એટલે આજે જ અમારે એક સંજોગ બને, પેલું પાણીનું હતું તો કંઈક આવ્યું તો પેલું જે ધ્યાન રાખતા હતા એને કીધું કે 5 જ મિનિટ ટાંકી ચાલુ. હમ વાત સમજાય કે ના સમજાય? હમ કે ઉપયોગપૂર્વક વ્યવહાર નથી. વાત સમજાય કે ના સમજાય? તે ઊભો થયો તો આમ સામાન્ય રીતે 6:45 આપણે 6:45-7 વાગે થાય. વાત હમ સમજાય? હમ એ 5 જ મિનિટ ચાલુ હોય તો અમુક જ વસ્તુ ભરાય અને અમુક વસ્તુ ના ભરાય. હમ પણ ઊભો થયો તો લગભગ 7:30 વાગ્યા હતા તમારે બાથરૂમ હમ જવા. 7:30 વાગ્યા હતા. હવે 5 જ મિનિટ ચાલ્યું હોય તો આ બધી વસ્તુ ના હોય. બધી વસ્તુ બરાબર. અને જે રીતે ટાંકીનું બધું હતું, કનેક્શન જુદી રીતનું હતું, એટલે ખ્યાલ આવે કે આ ઉપયોગ નથી બધી વસ્તુ. હમ પણ હું ખાલી આ જોઉં છું એટલે જસ્ટિફાઈ કરે છે કે આ 5 જ મિનિટ ચાલ્યું છે, એટલે આ મહત્વ આપી દીધું આ વ્યવહારને. ના સમજાય કે ના સમજાય? હા. હા. એટલે પછી મેં એને ફેસીસ કરીને બતાવ્યું બધી વસ્તુ. સાચું ને? એને ત્યારે ખ્યાલ આવી ગયું કે આ બધી વસ્તુ છે. હવે હું જે ટાંકીના કોકનું બંધ કરવાનું કઈ કરું છું તો એના મારે આગળની ટાંકી, પાછળની ટાંકી, ત્રીજી ટાંકી બધી જ લગભગ ભરાઈ જાય. હમ તો આગળની ના ભરાય ને પાછળની ના ભરાય બધી વસ્તુ. એટલે આ બધી વસ્તુ જોવાનો જ ભાગ બને છે. હમ ક્રિયા તો ખાલી એ કરવા, પણ જે જોઈને જ ક્રિયા કરવાની, કશું જોયા વિના કોઈ પણ ક્રિયા નહીં કરવાની. હવે સામાન્ય તો આપણે બધા ક્રિયા કરે છે પણ જોવાનો ભાગ નથી બનતો.
રાઈટ, બરાબર છે. જાણવાનો ભાગ નથી બનતો. જાણવાનો ભાગ નથી બનતો. આ સમજાય કે ના સમજાય? હા, તરત જ કીધું કે મારા સાહેબ અમુક વસ્તુ ટકોર કરે, સમજાવે તેમ છતાં કે તમે ભૂલ સ્વીકાર જ નથી કરતા. તમે કઈ બી હજી કઈ વસ્તુ બને ને પેલા એનો પક્ષ મૂકી જ દે. હવે કેવી રીતે તમારા વ્યવહારનું અવમૂલ્યન કરશો? તમે પક્ષ કેવી મૂકી રીતે? વ્યવહારનું અવમૂલ્યન થશે? નહીં થાય. પક્ષ મુકાશે તો અવમૂલ્યન નહીં થાય ને. વાત સમજાય કે ના સમજાય? હવે આ હમ. બોડી લેંગ્વેજમાં છે. હવે હું આ તો સપોઝ આપું છું. આ તો શ્વાસ ઉચ્છ્વાસ લો છો ને એની અંદર તમારા બધા પક્ષો જ છે. પક્ષ જ છે. વાંચો ને કેવી હા. રીતે વ્યવહારનું અવમૂલ્યન કરશો? વોશિંગ મશીનમાં અમુક વસ્તુ થયું તો આવીને કીધું, વાત સમજાય ને? પણ એ પ્રોબ્લેમ કીધા પહેલા કે મેં કશું નથી કર્યું, પછી કે આ પ્રોબ્લેમ છે. અથવા તો પ્રોબ્લેમ છે કે છે. વાત સમજાય કે ના સમજાય? અને પછી કે મેં કશું કર્યું નથી. કે પક્ષ લેવાની જરૂરત ક્યાં રહી તમારે? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પક્ષ લેવાની સમજાય. જરૂરત જરૂરત જ નહોતી. હા, મારો પ્રશ્ન દરેકના જીવનમાં આ વસ્તુ છે. થાય જ છે. બરાબર. તો વ્યવહારનું અવમૂલ્યન ક્યાં થયું? ના થયું. આ સમજાય ને? કે સત્સંગમાં તમારે જેમ પેલું સ્કૂલમાં કોઈ એક વિષય ભણાવવાનો હોય તો એના વિષય હોય અને પછી એકાદ બે દાખલા કાઢીને શીખડાવે, બતાવે, રિયલાઇઝ કરાવે, પછી બધા આપણે જ કરવાના છે. હા, એમ થાય કે વ્યવહારનું અવમૂલ્યન એટલે આપણે બીજી રીતે અવમૂલ્યન કરવા દઈએ છીએ. એ તો દ્વેષ કરીએ છીએ. અભાવના ભાવમાં અભાવ થઈ જાય છે ત્યાં. ભાવ થાય છે. વાત સમજાય કે ના સમજાય? હમ. અલા ભાઈ, થયું કે ના થયું તો આપણે એની વિગતમાં જઈએ તો ખબર પડશે કે તમારાથી થયું કે બીજાથી થયું કે ત્રીજાથી થયું કે ચોથાથી થયું. કે ના સમજાય? હા. એટલે હંમેશા કશું ના સમજો ને તો હંમેશા તમે ઓબ્ઝર્વ કરો કે તમે કોઈ બી ક્રિયા કરો, ખરાબ ક્રિયા કરો કે જેનાથી કર્મ બંધ પડે, પણ એમાં એવું કહે છે કે તમે એ જોઈને જાણીને કરજો. એ જોવાપણું રાખજો, જાણવાપણું રાખજો, તો એનાથી તમને કોઈ તમારી ભૂલ બતાવશે તો તરત સ્વીકાર થશે. પણ ખોટું કાર્ય કરે છે એમાં એનું જોવા જાણવાપણું નથી. એટલે હવે કોઈ તમને ભૂલ બતાવે તો સ્વીકાર્ય નથી થતી. હવે એ સ્વીકાર નહીં થાય એટલે કર્મને ભોગવે છૂટકો. પછી ગમે તેટલી બાધા આકડી કરો પણ એ કર્મના ભોગવાટમાંથી બહાર નહીં નીકળી શકો. આ પાંચમા જીવો એવી રીતે કર્મના ભોગવાટમાંથી બહાર નથી નીકળી શકતા. વાંચો ને, ભગવાનને વિધિ કરીને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા પણ સોલ્વ નથી થઈ શકે એવા, કારણ કે આવું કરેલું છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એમાં દુરુપયોગ થઈ જાય છે અમુક ટાઈમ આ શબ્દોનો. કે એક શબ્દ છે પણ મૂળ વસ્તુ પકડવાનું છે કે વ્યવહારનું અવમૂલ્યન એટલે અભાવ નથી કરવાનો, તિરસ્કાર નથી કરવાનો. તમે કોઈ પણ ક્રિયા ભલે ખરાબ કરો, ચોરી કરો, લબાડી કરો, હિંસા કરો, પણ એના જોનારા જાણનારા બનો. તો કોઈ ટકોર કરશે તો તરત જ તમને ભૂલ સમજાશે કે ના હાલી આ તો મોટી ભૂલ થઈ ગઈ. એને જોનારા જાણનાર નથી બધા. હવે તમને એમ થાય કે આ વ્યવહારનું અવમૂલ્યન કરીશું એટલે આપણે મોક્ષે જતા ના હોય તો અભાવ તિરસ્કાર કરશો, ઓર તમારે ગૂંચવાઈ જશો. વાત સમજાય કે ના સમજાય? હા, એ વ્યવહાર ચોખ્ખો નહીં થઈ વ્યવહાર. મારે તો આત્મા મળ્યો વ્યવહારનું અવમૂલ્યન, કોઈ બી વ્યવહારમાં ઉપયોગપૂર્વક વ્યવહાર કરે જ નહીં. એ બ્રશ કરતો તો ઉપયોગ ના હોય, સંડાસ જતો તો ઉપયોગ ના હોય, નાતો હોય તો ઉપયોગ ના હોય, એ ચા નાસ્તો કરતો તો ઉપયોગ ના હોય. વાત સમજે ને? ટીવી જોતો તો ઉપયોગ ના હોય, ખાતો હોય તો ઉપયોગ ના હોય, કોની જોડે લડાઈ ઝઘડો કરતો હોય તો ઉપયોગ ના હોય. વાત સમજે કે ના સમજે? કારણ કે વ્યવહારનું અવમૂલ્યન કરવાનું છે. મારે તો આત્મામાં રહેવાનું. ચાલો ભાઈ, લમણે લખાયેલો વ્યવહાર તો કરવો પડશે ને. ઊંઘવાનું છે, ખાવાનું છે, બ્રશ કરવાનું છે, નાવાનું છે, એ તો કરવો પડે, પણ એ ઉપયોગે નથી. રાઈટ, બરાબર છે. અને પછી વ્યવહારનું અવમૂલ્યન કરશે, કેમનું થશે? નહીં અમી બેમાં રહેશે કે નહીં આત્મામાં રહે કે ત્રીજી વસ્તુ ઉભી થઈ જશે. હા, બરાબર છે. બેન વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. હા, જો તમે વ્યવહાર જે છે તમારા લમણે લખાય તો એમાં તો વ્યવહારનું અવમૂલ્યન નહીં થાય કે થાય તમારે બધી વસ્તુ નહીં થાય. ત્યાં ઉપયોગપૂર્વક બ્રશ કરવાનો છે કે જેનાથી તમારા દાંતના પ્રોબ્લેમ ઓછા થાય કે થાય.
એવી રીતે ઉપયોગપૂર્વક નાહવાનું છે કે જેનાથી તમને રોગ બીમારી કે ના થાય, વાત સમજે ને? એવી રીતે ઉપયોગપૂર્વક તમારે બાથરૂમ જવાનું છે તો જેનાથી તમારે ટોયલેટ ને બધું બરાબર થાય. હવે તો ઉપયોગપૂર્વક જમવાનું છે, વાત સમજે કે ના સમજાય? પણ બધું જ, કારણ કે હવે આપણે વ્યવહારનું અવમૂલ્યન કરી નાખવાનું છે. શું કરવાનું થાય? પણ એ વ્યવહારમાં તમારો નિશ્ચય મુકાયેલો છે, વાત સમજે ને? તો એ વ્યવહારનું અવમૂલ્યન ક્યારે થશે કે તમારો નિશ્ચય પકડાશે તો એ વ્યવહારનું અવમૂલ્યન થશે. કરેક્ટ. વાત સમજાય ને? એટલે હું જૈમેશ છું, વાત સમજે? એટલે એ આત્મા એટલે હું એટલે આત્મા જૈમેશમાં એક્ટિવ થઈ ગયો છે. વાત સમજે ને? તો હવે આત્મામાં એક્ટિવ કરવાનો છે. તો પછી જૈમેશમાં આત્મા એક્ટિવ નથી થતું એટલે અવમૂલ્યન થઈ ગયું. બરાબર છે. તરત જ કરી આપ્યું કે બાય રિલેટિવ પરથી જૈમેશ છું, અવમૂલ્યન થઈ ગયું. સાચું ને કે ના સમજાય? એટલે આપણે આત્મા છું એટલે પડતું હતું એ ઓવરવાઇઝ પણ હતું, ઓવરવાર નીકળી ગયો. વાઇઝ એટલે ઉદ્ગલ પણ એના સ્વભાવમાં રહેશે અને આત્મા પણ એના સ્વભાવમાં રહેશે. એકાદ અવતારમાં મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. અમીબેન વાત સમજી? બરાબર સમજાય. રાઈટ રાઈટ. એટલે આ ભૂલ પકડાઈ કે હું શુદ્ધાત્મા છું, જો હું છે એ મને જે પોતાના સ્વભાવને ઇમ્પોર્ટન્સ આપે છે, તો એનો મતલબ એ નથી કે અમીના વ્યવહારને ઇમ્પોર્ટન્સ નથી દેવાનું. ઉદ્ગલ પૂતગલના ભાગમાં છે તમારે છે પૂતગલ તત્વ છે, સનાતન તત્વ છે. એટલે જળ અને ચેતન એ સનાતન તત્વો છે, વાત સમજ્યા ને? અને બાકીના જે 4 તત્વો એ બી સનાતન છે, પણ એ સહાયક છે, એ સહાયક છે. પણ આ બે તત્વો એ એક્ટિવ છે તમારી. એટલે આ રીતનો તમારો ઉપયોગ પૂર્વક હશે તો પછી ખાલી 6 તત્વો જ રહે છે. એ 6 તત્વો નજીક આવતી જે ત્રીજી વસ્તુ ઉભી થાય છે બંધ થઈ જશે. તે બંધ થઈ જશે. બરાબર. વ્યવહારનું અવમૂલ્યન કરવું એટલે ક્યાં ને ક્યાં એ તમારે એમનો અભાવ તિરસ્કાર થાય. એટલે કોઈ બી પ્રકારના તમારા રૂટિન્સ વ્યવહાર પણ ઉપયોગ પૂર્વક નથી હોતા, બધું અજાગૃતિ પૂર્વક. અજાગૃતિ વાળું. બરાબર. એટલે આવી રીતે આખી વસ્તુ છે. અને આપણે સ્ટાર્ટિંગમાં એક વાત કરી હતી કે ઉપયોગ ગોઠવણી કરીએ છીએ ઉપયોગની, એ અમુક ટાઈમે બુદ્ધિપૂર્વકની ગોઠવણી હોય છે, એટલે ત્યાં એક્ઝેક્ટ સક્સેસ નથી થતા આપણે. ખરું. બુદ્ધિપૂર્વકની વચ્ચે એના કરતા પ્રશ્નોત્તરી દળ કરતા આ વ્યવહારનું અવમૂલ્યન કરવાની વાત કરી ને, હવે આ પૂછીને તમારી સમજણ બરાબર કરશો ને એટલે ઓટોમેટિક તમારું આ ઉપયોગપૂર્વક વ્યવહાર ચાલુ થઈ જશે. ઉપયોગપૂર્વક વ્યવહાર ચાલુ થઈ જશે. સમજાય કે ના સમજાય? એટલે એવા પ્રશ્નો હોય કે જેનાથી તમારે પ્રેક્ટિકલ આવી જ જાય. શું ગોઠવણી કરવી ના પડે બધી વસ્તુ. પેલામાં તો કઈ ને કઈક બુદ્ધિપૂર્વક નું આવે તમારે બધું. એટલે ત્યાં ઘડી અમુક લેવલે તમારે સક્સેસ, કારણ કે મનુષ્ય અવતાર મળેલો છે અને અવતારની વેલ્યુ બહુ મોટી છે. દેવો પણ મનુષ્ય અવતાર માંગે છે. એ રીતે તમને થશે, પણ તમને લાગે કે મેં જ્ઞાનનો ઉપયોગ કર્યો. ના, જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. અને તમે એ ટાઈપના પ્રશ્નો કરશો ને તમારી સમજણ બરાબર થઈ ગઈ તો ઓટોમેટિક એ પ્રમાણનું તમારું જીવન થઈ જ જશે. રાઈટ. એટલે આપે જે હમણાં વાત કરી ને કે અવમૂલ્યાંકન કરવાનું નથી, થશે એટલે પૂતગલના સ્વભાવમાં રહેશે, આપણે આપણા સ્વભાવમાં રહેશે, એટલે એ અંદરનો વચ્ચેનો ભાગ સાહજિક થઈ જશે. સાહજિક થઈ જશે. જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ ને, એટલે ભૂલ વાળી છે, એટલે એ તમારે એને મૂલ્ય આપવી છે પૂતગલનું. ભૂલ વિનાની થઈ એટલે એ તમારે એનું એ પૂતગલનું અવમૂલ્યન કરી નાખે. અને પૂતગલનો આખો ભાગ જો રિલેટિવમાં મૂકી દીધું તો પછી જરા પણ પછી એનું ભાવ તિરસ્કાર જ નહીં રહેશે ત્યાં. એટલે રિલેટિવમાં મૂક્યું એટલે પછી ક્રિયા જેવું આવે. પાછું ને એને પણ તમારે અંદર એક એવો પ્રિન્સિપલ સમજી લેવાનો હોય કે ધારો કે હું અમી છું, પાછું ને એને તો અમી આ વ્યવહારના આધારે કોઈની દીકરી થાય છે. વ્યવહારના હિસાબે તમારે કેમ ડોક્ટર કે એન્જિનિયર કહેવાય છે. આ વ્યવહારના હિસાબે કોઈની વાઈફ કહેવાય છે. આ વ્યવહારના હિસાબે કોઈની મધર કહેવાય છે. આ વ્યવહારના હિસાબે કોઈના ભાભી છે, નણંદ છે, દેરાણી છે, જેઠાણી છે. વાત સમજાય કે ના સમજાય?
એવી રીતે આપણે એમ થાય કે ભાઈ આપણે ટ્રેનમાં જઈએ છીએ તો કે આપણે અત્યારે 8 કલાક પૂરતા આપણે પેસેન્જર તરીકે છીએ. આ તમને રિલેટિવ આવું સાપેક્ષ સમજાઈ ગયું તો હા. પછી આ પૂતગલનું અવમૂલ્યન કરવું નહીં પડે, થઈ જશે બધું. શું કે આવું થઈ આવું જશે. વાત સમજે ને. સમજાય. એ ટ્રેનનો વ્યવહાર પૂરો થઈ ગયો પછી તમે પેસેન્જર નથી. હા હા. વાત સમજાય કે ના સમજાય? સમજાય. તમારો દીકરો આવે છે તો એ ફરી મધર છે, પણ દીકરાનો વ્યવહાર પૂરો થાય પછી તમે મધર નથી. હા. વાત સમજાય કે ના સમજાય? પછી તમારા બરાબર. husband આવે છે તો વાઇફ નો રોલ છે. હસબન્ડ નું કામ પતી જાય છે, તમારા સાસુ આવે છે તો બહુ નો રોલ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ મૂલ્ય અવમૂલ્યન આવી રીતે બધું છે. એટલે આ તમને સમજાઈ જાય કે આવી આવી અપેક્ષા આ બધી વસ્તુ છે. તો પછી એ ત્યાં બુદ્ધિ લાગુ જ નહીં પડે, તમારે જ્ઞાન જ લાગુ પડી જશે. એટલે ક્રિયાકારી થઈ બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા હા. સમજાયું. સમજી જવાનો ભાગ રહે. એટલે પછી તમારે ક્યાંય મૂલ્ય અવમૂલ્યન કરવું પડે. એવું ખરું કે ઘણીવાર સૂત્ર રીતે મૂકો એટલે વિચારતા થાવ. એટલે અત્યારે મૂકે છે તો આ કશ્યપજી એ સૂત્રને સમજે છે અને એ રીતે પ્રશ્ન કરતા હતા. પહેલા પદો છે કરતા હતા, હવે આ બધા સૂત્રો મૂકે છે ને એ રીતે સમજે છે. હા. આ પૂતગલનું અવમૂલ્યન છે તો એ રીતે આખું આ તમને સમજાઈ ગયું કે આ બરાબર છે કે આ એક જ અમીબેન છે, પણ આ અવસ્થામાં આવું 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 બધું છે. ના સમજાય તો હવે કેટલું હોય? છોકરો આવે અને 2 મિનિટનું કામ હોય ત્યારે મધર જ છું. હા. હસબન્ડ આવે તો એને 2 મિનિટનું કામ તો એ ફરી વાઈફ છું. ઘરમાં કામ કરનારા હોય તો એ ફરી એમ થાય કે એના માટે શેઠાણી છું. તો 2 મિનિટનો રોલ છે બધી વસ્તુ. એમાં કાયમ નું ક્યાં થવાનું છે કે હું શેઠાણી છું ને વાઈફ છું, કામ છે બધું રિલેટિવ પણ. બરાબર. હવે આવા કોઈ વ્યવહાર ના હોય તો તમે આત્મા જ છો. આત્મા જ છે. હા. કે ના સમજાય? સમજાય. બરાબર છે. આવું એવું બી ના બને અને આત્મામાંથી બહાર નીકળી ગયા એવું બી ના બને, કશું ના થાય. કઈ વ્યવહાર નથી તો આત્મામાં જ છું. હા, કઈ વ્યવહાર નથી તો આત્મામાં જ છે આપણે. બરાબર છે. હવે તેમ છતાં રાત્રે મમ્મી મમ્મી કરીને ઉઠ્યો છોકરો તો એ ફરી મમ્મી થઈ ગયા આપણે. તો કે તમારું ધ્યાન જતું નથી રહેતું. જતું નથી રહેતું. વાત સમજ્યા કે ના? હવે એને સપનું આવ્યું ને જરા ગભરાઈ ગયો છે એટલે એ કરે છે. તો પૂછે શું થયું આમ છે એમ આપણે એમ કરીને એને થોડું એ કરી દઈએ. પછી સામે આપણે પેલું હોય કે એને દૂધ પીવડાવીએ તો પેલું દૂધ પીવે તો 2 મિનિટમાં ઊંઘ જલ્દી આવી જાય તમારે. વાત સમજે? 2-5 મિનિટનો તમારા મમ્મીનો રોલ છે, પછી પાછા આત્મામાં જ છો. હા તમે મમ્મીનો રોલ કરો એટલે કે આત્મામાંથી જતા નથી રહેતા. આ બધું જ ખબર પડે કે જો આ બધા સમય વાળા જ રોલો છે, તો બધા રિલેટિવ જ છે તમારું બધું. તમે એ રોલ પરફેક્ટ કરો તો એ રીતે પણ હું આત્મામાં જ છું, કારણ કે ચારિત્રનો સંભાવ નિકાલ કરવાનો છે જ. કરવાનો છે. સરસ રીતે એ ફરી મધરનો રોલ કરું છું, જેટલું સમજાય એટલું. વાંચું ને એને તો એ મધરનો રોલ કરવા છતાં હું આત્મા જ છું. આ સરસ રીતે રોલ કરે સંભાવ નિકાલ થયો એટલે આત્માનો ભાગ વધ્યો તમારે થોડો. બરાબર. સમજાય કે ના સમજાય? પણ ક્યાંય તમારે આગુ પાછું કરવાનું આવે નહીં બધી વસ્તુ. કોઈ ઠેકાણે તમારે ભાવ કરવાનો રહ્યો, કોઈ ઠેકાણે અભાવ કરવાનો રહ્યો, તિરસ્કાર કરવાનો આવે નહીં તમારે બધું. આ સાપેક્ષ સમજાઈ ગઈ તમારે બધી વસ્તુ. બરાબર છે. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા, એટલે જે ના ગમતા વાળો ભાગ અમુક રોલ કરવામાં ના ગમતા વાળો ભાગ હોય છે. એ બધી વસ્તુ હોય પણ એ કેવું આવે છે કે ઘણી વાર અમુક વસ્તુમાં એટલા બધા અટકી જઈએ છે ને એટલું બધું મહત્વ, એટલું બધું આ સમજે ને. પહેલી આપણી વીકનેસ કેવું છે કે અનસર્ટિફાઈડ જે વ્યક્તિઓ છે એની બધી જ વાત તમે સર્ટિફાઈ કરો છો. આ સમજે ને. જે સર્ટિફાઈડ નથી પણ સેજ એમને ભૂતકાળે કે ભાઈ જરા આ છે ને એનાથી સાચવજો, તો એ વાક્ય તમે ભ્રમ લઈ લેશો. ભગવાન કે તમે શુદ્ધાત્મા જ છો, એ વાક્ય ભ્રમ નહીં લઈ શકો તમે. જે વ્યક્તિ તમને જે કઈ પણ 2 શબ્દો બોલે છે તો 5-50 વર્ષ એનું જીવન જોતા હોય અને 2 શબ્દો જે બોલે છે પણ તેમ છતાં એ 2 શબ્દો એને તમે ભ્રમ તરીકે લો છો.
એટલે જે માણસો છે કે વ્યક્તિ છે એની વાતો બધી સર્ટિફાઈડ કરો છો એટલે એનાથી આ બધા પ્રોબ્લેમ છે, ધ્યાન બેધ્યાન થઈ જાય. તમને ખબર હોય કે આ બધા પંચાયતિયા છે, લડાઈ મારે છે, એમ છતાં એ જ વ્યક્તિ તમને કઈક કે તો સાચું માનો છો, પણ ભગવાન કે આ મોક્ષ તો તારું સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? તારે મોક્ષ પાસે મોક્ષ તારી પાસે તારું સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ નહીં માનો તમારું, મારું સ્વરૂપ છે. વાત સમજાય? પણ આ ભૂલ થાય છે, આ થાય છે, તેમ થાય, કેવી રીતે મારું મોક્ષ સ્વરૂપ છે? વિકલ્પ કરશે. પેલું તો પેલા તો અનસર્ટિફાઈડ વાળા માણસોની વાતો માની જ લઈએ છીએ આપણે સીધી નિશ્ચયથી, અને કેટલાને કહી નાખીએ. બરાબર. હવે આવું તો આપણે ઓબ્ઝર્વેશન જ નથી કર્યું અમીબેન. નથી કર્યું. બરાબર છે. એક વાતને આપણે માનતા નથી. કશું તમારું ઘર તોડાવવું નથી, કશું નથી કરાવવું, બધી વસ્તુ તમને હેરાન નથી કરવું, તમને તમારા પ્રોબ્લેમ માંથી બહાર જ કાઢવા છે. પણ એક વાત એમની માન્ય નથી થતી, એને જે ભટકાવે છે, લડાઈ મારે છે, એને બધાની વાત ભ્રમ લાગે છે, સાચી જ લાગે છે. હા, તમને ક્યાં સમજે? શું કહે છે અમીબેન? બરાબર છે બધું? બરાબર છે, વાત સાચી છે. આવું જ થાય છે કે જે આપે કીધું ને કે ભાઈ એના અહંકારના માઇલ થી એ કઈ માઇલ પર છે, એ માઇલ પરથી બોલે છે. ને આપણને દાદાએ કહી દીધું છે કે બધા પોતાની માઇલ પર બેસેલા છે અને એ માઇલ ની વાતો છે, એટલે આપણે એને એક્ઝેક્ટ નથી સમજી લેવાની. આપણે જાણી લીધું કે બરાબર છે. બરાબર છે. આમ જે જાણ્યું બસ એટલું જ. બીજું એને આપણે એક્શનમાં નથી લાવવાનું. એક્શનમાં નથી લાવવાનું. આત્મા છેલ્લે ખબર તો પડે જ તમારે, જાણ્યું બસ એટલું જ. એક્શનમાં તો એટલું જ છે. વાત સમજાય કે ના સમજાય? હું શુદ્ધાત્મા, અને આ બધું રિલેટિવ છે. એ એક્શનમાં જ લાવવાનું. એ એક્શનમાં માંથી બહાર નીકળી ગયા તો એ થઈ ગયા. પણ હું શુદ્ધાત્મા છું. ગમે તેવા ગોટાળા કરું તેમ છતાં હું શુદ્ધાત્મા છું. અને ગમે તેવું સારું હોય, તીર્થંકર નામ ગોત્ર બંધ પડ્યું હોય કે પેલું પડ્યું હોય, નરકે જવાનું, પણ એ રિલેટિવ છે, રિયલ નથી. આવું આટલું ગણી લેવાનું છે. અને કોઈ પણ વ્યક્તિના સ્ટેટમેન્ટ આપણે નિશ્ચયથી લેવાના જ નહીં. જાણ્યું બરાબર છે, આમ છે, જાણ્યું બરાબર છે. બીજાને કહેવાનું પણ નહીં કે બીજાને આનાથી સાચવજો કે આ બધી વસ્તુ છે. તમે કહેશો તો એની સેફટી જેવું નહીં, તો એનો ભોગવટો આવશે તો ગમે તેવું કહેશો તો એ ચૂપ થશે ને, ફસાશે તમારું. પણ તમને એવું લાગે હું કહી દઉં તે ફસાશે નહીં, ના એ ફસાશે, એ કહેશે તો એ ફસાશે. અમીબેન, સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થયું સ્વામીજી, ખૂબ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ અંકલ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. બોલો પીનાબેન. સ્વામીજી, ઘણી વાતો દાદાની એવી છે કે મને સમજ નહોતી પડી, પણ એવું મૂકી રાખું કે અત્યારે સમજ નથી પડતી, ગમે ત્યારે ઉગશે, સમજાશે. પણ એક વાત ને આજે 8 વર્ષ થઈ ગયા પણ નથી મને, એટલે જે મારો માન્યતા બદલાવી જોઈએ એ બદલાતી નથી. હું પહેલી વાર તમારા દર્શન માટે આવેલી ત્યારે તમે મને સામેથી કીધું વિષય સંબંધી કોઈ વાત નહીં થયેલી, પણ તમે એક વાક્ય મને કહી દીધેલું કે વિષય પર રાગ કરવાની જરૂર નથી, પણ દ્વેષ કરવાની એ જરૂર નથી. તો ત્યારે તો એ નહીં સમજાયું, ઘણા વર્ષો પછી એ સમજાયું મને કે હા દ્વેષ છે. પછી સત્સંગમાં 2-3 વાર સાંભળ્યું કે બ્રહ્મચર્ય એ નેચરની વિરુદ્ધનું છે. વિષય તો નેચરલ છે, પણ મને તો સ્વામીજી આટલા વર્ષોથી એને મેં મૂકી રાખ્યું છે કે સમજાશે, પણ મને તો વિષય અનનેચરલ લાગે છે અને બ્રહ્મચર્ય નેચરલ લાગે છે. એટલું બધું એમ અંદર દ્રઢ થાય છે કે લગ્ન તો કોઈ જન્મે, જ્યાં સુધી મોક્ષ નહીં થાય મારો લગ્ન તો મારે કોઈ જન્મે કરવા જ નથી. એટલે દ્વેષ જેવું મને લાગે છે કે નિર્ણય કહેવાય, મને સમજાતું નથી. પણ આ મારું મન તટસ્થ નથી થતું કે આ રિલેટિવ છે અને નેચરલ છે અનનેચરલ છે, એ મને નથી હજુ સમજાતું, સ્વીકારાતું નથી. હા, એ તો કેવું છે કે એ તમને સ્વીકાર કેમ નહીં થાય? હજી તમારે પક્ષ છે કે હું પિનલ છું. જી સ્વામીજી. પણ એ પિનલ
જે છે બરાબર છે, પણ રિલેટિવ વ્યૂ થી નથી, રિયલી જ હું પિનલ છું, એટલે આ સ્વીકાર નહીં થાય તમારે. હાજી વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી હવે તમને જેટલું સમજાશે કે ભાઈ રિલેટિવ ઉપરથી પિનલ છું, તો પછી આ બધી વસ્તુ સમજાશે નહીં કે નહીં સમજાય. જી જી વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી એ બી એવું જ છે કે હું રિયલી પિનલ છું, હા, મોટે ભાગે એવું જ રહે છે. રિલેટિવ થી પિનલ છું એવું નથી. હાજી પ્રશ્નોત્તરી કરો તોય તમારી ભાષાની અંદર મમ્મી આવા છે જ, હા એ બધું રિયલી સ્પીકિંગ થઈ ગયું, રિલેટિવ નથી. હાજી મારી ભૂલના હિસાબે મમ્મીને આવું કરવું પડે છે, મારી ભૂલના હિસાબે મારા ભાઈને આવું કરવું પડે છે, મારી ભૂલના હિસાબે મારા ભાભીને આવું કરવું પડે છે, મારી ભૂલના હા, હિસાબે પપ્પાને આવું કરવું છે, એવું નથી બોલતા, આવું જ છે. એવું રહેતું નથી ના. એટલે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે છે એ હજી રિલેટિવ નથી લાગતું, રિયલ જ લાગે છે. જ્યાં સુધી તમને રિયલ લાગશે તો એ બ્રહ્મચર્ય વિશેની તમને ટેકનિકલી વાતો નહીં સમજાય કે નહીં પકડાય. હા સ્વામીજી, બધામાં આ જ પ્રોબ્લેમ આવે છે કે આ પેલું સ્ટેપ જ ક્લિયર નથી થતું. આત્મા સિવાય બધું રિલેટિવ છે, પછી જે બી હોય બધું. આ સમજાય? હાજી 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 તમારે બ્રહ્મચર્ય સમજવું હોય તો પહેલા તમારે 5 આજ્ઞા સમજવી પડશે કે ભાઈ આ રિલેટિવ છે. હું શક્તિ તો બહુ માંગ કરું છું સ્વામીજી, મને રાતના પ્રયોગો મારથી નથી થતા. વિધિએ થાય, આરતીએ થાય, પણ રાતના જો શુદ્ધાત્મા વાળો પ્રયોગ છે ને, હું એટલી થાકેલી હોઉં છું કે સુઈ જ જાઉં છું. એવું છે કે બ્રહ્મચર્ય એટલે બીજું કશું નથી, તમને એટલું જ સમજવાનું રહે, પણ તમે પોતે તમારી રીતે બીજી રીતે ગોઠવેલું છે કે આ સ્ત્રી પુરુષ જે છે પહેણે એટલે અબ્રહ્મચર્ય કહેવાય. વાત સમજે ને? અને ના પહેણે એટલે બ્રહ્મચર્ય કહેવાય. ના, તમને બ્રહ્મચર્ય વસ્તુ છે, પણ તેમ છતાં તમને એટલું નક્કી થાય કે સુખ નામનો ગુણ કેવળ આત્મામાં છે, બીજી કોઈ બી વસ્તુમાં સુખ નામનો ગુણ નથી. આવો તમને નિર્ણય નથી. હા આવો નિર્ણય નિશ્ચય થઈ જાય, આવો સ્પષ્ટ થઈ જાય, તો તમે લગ્ન કરો તો તેમ છતાં બ્રહ્મચારી છે. વાત સમજાય કે ના સમજાય? અને લગ્ન ના કરો પણ આ સમજણ ઉભી થઈ ગઈ કે સુખ નામનો ગુણ આત્મામાં છે, તો તમે બ્રહ્મચારી છે, બાકી બ્રહ્મચારી નથી. હા, બ્રહ્મચર્ય લિટરલી સમજાતું નથી, હજી પણ લગ્ન નથી કરવા એ બાબતે બ્રહ્મચર્ય એવું છે, હજી તો એવું છે કે સ્ત્રીમાં સુખ છે, માનમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, યશ કીર્તિ પૂજામાં સુખ છે. વાત સમજાય કે ના સમજાય? ત્યાં સુધી તમે સ્ત્રી પુરુષના વ્યવહારો બંધ નહીં થાય. સ્વામીજી, એવું તો નથી લાગતું, પણ એટલું સમજાય છે કે કોઈ બી મારો અત્યારે સ્ત્રી જન્મ છે, તો પુરુષના સંપર્કમાં આવીશ, થોડો સમય રહેશે, નિકટતા રહેશે, તો એ તો લાગણી થઈ જ જવાની છે. એટલે ત્યાં હું ડરું છું કે આ જન્મે કે ગમે તે જન્મમાં હોય હજી જ્યાં સુધી તમે આત્મા સ્પષ્ટ નથી થયો, હા તો લાગણીઓના આધારે જ જીવો છો. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી લાગણીને હુંફના આધારે જ જીવો છો, એ તો થવાનું જ બધી વસ્તુ છે, પણ એ વસ્તુને ફેસ કરવાની છે, અને ફેસ કર્યા પછી જે તમને એના બધા પરિણામો આવે છે, એનાથી તારણ કાઢવાનું છે. હું ભાગું છું એનાથી કે આવું તો થવું જ ના જોઈએ, લપસાઈ જશે એમ થાય છે. નથી કરવાનો, જગતનો કે સંજોગનો કે વ્યક્તિ વસ્તુનો અભાવ તિરસ્કાર નથી કરવાનો. વાત સમજાય કે ના સમજાય? તારણ હાજી એ તારણમાં એવું નથી કે આ બધામાં સુખ નથી, ખાલી આત્મામાં સુખ છે. આત્મા અલગ અલગ ઠેકાણે મેં આરોપ્યો છે, એટલે મને ભ્રાંતિથી લાગે છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. વાત સમજાય કે ના સમજાય? સ્વામીજી, આ નિર્ણય તો પાક્કો થઈ ગયો છે કે લગ્નમાં સુખ નથી, તો એ રિલેટિવમાં જ થયો છે. રિલેટિવ રિયલ થી નથી સમજાયો એમ કહો તમે? કે ના, તો પાક્કું જ છે. લગ્નમાં સુખ નથી એ જે નિશ્ચય થયો છે ને, એ રાઈટ નથી, રોંગ છે. રોંગ છે. વાત સમજાય ને? એ અહંકાર કરીને થયો છે. લગ્ન તો બહુ કોમન શબ્દ છે. વાત સમજાય ને? કે લગ્ન, આ તમે જ્ઞાની જોડે જ્ઞાન લો ને, તો એ લગ્ન થયું કહેવાય તમારું. જી સ્વામીજી. વાત સમજાય ને? હવે તમારા અહીં લગ્નમાં સુખ નથી એટલે જ્ઞાની જોડે ભળતા જ નથી, તમારા પ્રમાણે જ ચાલો છો. વાત સમજાય ને? તો કે લગ્નમાં નહીં, પણ સ્ત્રી પુરુષની અંદર સુખ નામનો ગુણ નથી, એ નક્કી થવું જોઈએ. એવી રીતે માન, યશ, કીર્તિ, પૂજામાં સુખ નથી, એવું નક્કી થવું જોઈએ. વાત સમજે ને? લગ્ન તો કરવું જ પડશે તમારે, ક્યાં તો આ તમારે સ્ત્રી પુરુષના લગ્ન થાય છે. વાત સમજે ને? અને એ થાય તો ભગવાન જોડે લગ્ન કરો તો જ તમે વિષયમાંથી બહાર નીકળો તમારું.
પણ તમે નક્કી શું કર્યું કે લગ્નમાં સુખ નથી? તો એ વાક્ય જ રોંગ છે. તો અધોગતિ. આ જે તમે કહો છો ને સ્વામીજી, જે સ્ત્રી પુરુષમાં સુખ નથી એ તો પાક્કું થઈ ગયું છે મને, અને મને મારી જાત પર ભરોસો એ નથી. હા, તો પછી તમે આ બધા સંજોગોથી ભાગવો નહીં, તમે ફેસ કરો. પણ સ્વામીજી મને ખબર હોય કે કોઈના બી સંપર્કમાં આવીશ તો એ તો થોડો આ પરિચય થાય એટલે લાગણી થઈ જાય ને લપસી પડાય, લગ્ન કરવાનું મન થાય, વાંધો તો એનાથી આપણે દૂર નહીં રહેવાનું. આ દૂર રહેવું એટલે શું? એ અભાવ તિરસ્કાર કરો. તમે અભાવ તિરસ્કાર કરો છો. હા હા, તમારી સમજણ બરાબર કરો. તટસ્થ નથી રહેવાતું. તમારી સમજણ બરાબર છે. તમે દૂર એટલે એ તો અભાવ તિરસ્કાર છે, રાગ દ્વેષ છે. હાજી હાજી, દૂર રહેવું એક કોમન શબ્દ છે. પછી હાજી, એટલે કેવી રીતે રહેવાનું રહ્યું? સુખ નામનો ગુણ સ્ત્રી પુરુષની અંદર નથી એટલે દૂર રહ્યા કહેવાય. હાજી, મને તિરસ્કાર છે. આ સમજ્યા કે આ તો અભાવ હાજી હાજી હાજી. તે સ્વામીજી કેવી રીતે દૂર થાય, તટસ્થ કેવી રીતે થવાય એમાં? આજે તમે કીધું એ રિયલમાં તમે જેમાં તમને સુખ લાગે છે પણ તેમાં આત્મા આરોપ કરે છે કે કેરીમાં સુખ છે, માનમાં સુખ છે, સ્ત્રી પુરુષમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, યશ કીર્તિ પૂજામાં સુખ છે, દાન આપો તો એમાં સુખ છે, એવું બધું આરોપણ કરેલું છે બધું. જી સ્વામીજી. હવે તમે દાન આપ્યું એટલે તમારી વાવા ઘસે, તો તમે કોઈને 1 લાખ રૂપિયા દાન આપ્યું એટલે વાવા ઘાસે, પણ પછી કોઈ 2 લાખ રૂપિયા આપશે તો એની વાવા ઘાસે કે તમારી વાવા ઘાસે? નહીં, એની ગાશે. પછી કોઈ 4 લાખ આપે તો 2 લાખ ને 1 લાખ વગરની વાવા ઘાસે કે ના ના ના, એવી રીતે તારણ કાઢ્યું છે કે ભાઈ આ દાનમાં સુખ નથી. જી જી જી, આ વસ્તુ છે કે આમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી, એવી રીતે હોય બધું. પણ ત્યાં આગળ જી સ્વામીજી. પહોંચતી નથી એટલે ત્યાં આગળ આત્માનું આરોપણ થાય છે કે આપણે આ ગરીબોને દાન કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ફલાણું કરીએ. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કરીએ. કે વસ્તુ સારી છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી આવી રીતે ગરીબોને મદદ કરો, જરૂરિયાત વાળાને મદદ કરો, તો એ મનુષ્ય અવતાર જળવાઈ રહેશે. સમજ્યા ને? અને મનુષ્ય અવતાર જળવાઈ રહેશે, એ મનુષ્ય ડેવલપ છે એટલે આગળ એને હિતાહિતનું ભાન થશે અને કરતા કરતા મનુષ્ય જીવન સાર્થક કરશે. જી સ્વામીજી. દાન આપશે ને મોક્ષ થાય એ વસ્તુ નથી, એ બે જુદી વસ્તુ છે પાછી. હાજી. એટલે આ રીતે આખી વસ્તુ કરવાનું થાય, પણ એવી રીતે આપણે નક્કી નથી થતું, કારણ કે અભાવ તિરસ્કાર જ કરીએ છીએ. હાજી. હવે મેં આ વાત કરી એટલે હવે એનું મિનિંગ લગ્ન કરો એવું નથી કેતો કે ના કરો એવું નથી કેતો. કોઈ બી હાજી હાજી, સમજણ. હા, સમજણ કર્યા પછી બી લગ્ન થાય તો કઈ ગભરાવાની જરૂર નથી રહેતી. વાત સમજાય ને? કુદરત ની અંદર એવું બંધાણ છે કે એમાં એન્ટ્રી ને એક્ઝિટ બે છે. હવે કુદરત ની અંદર એન્ટ્રી ને એક્ઝિટ બે હોય તો સમજવાનું તમે ફસાતા નથી. જી. પણ તમારા જગતમાં કેવું છે, ક્યાં તો એન્ટ્રી છે ક્યાં તો એક્ઝિટ છે. જી. એ એટ એ ટાઈમ નથી એટલે તમે કઈ બી વ્યવહાર કરશો એનાથી તમે ફસાશો જ. એકાંતિક થઈ જવાય છે. એકાંતિક થઈ ગયા છો. હાજી હાજી હાજી, એટલે એકાંતિક થઈ ગયા છો. વાત તમને ક્યાં સમજાય? હાજી હાજી. એટલે અભાવ તિરસ્કાર કર્યો છે. તો હજી તો તમારે કેટલું બધું ફસામણ આવશે ને પછી આમાંથી બહાર નીકળશે, અભાવ તિરસ્કાર માંથી બહાર નીકળશે. સ્વામીજી મારી સમજણ સવડી કરી આપો કે આ બધું મારે નહીં ફેસ કરવું પડે. આ સમજણ તો દાદાએ સવડી કરી આપી છે, ખાલી ઉપયોગ કરવાનો છે. એ તો સમજણ તો તમને જે આપ્યું છે એ સાધનનો ઉપયોગ નથી કરતો, હજી તમે તમારા સાધનો જ ઉપયોગ વાપરો છો. જી સ્વામીજી. સમજણ તો દાદાએ જ્ઞાન આપેલું બધું બરાબર કરી આપ્યું છે, પણ એ વપરાતું જ નથી બધું. હાજી. સમાધાન થયું કે ના થયું પિનલબેન? જી સ્વામીજી, હું દાદા પાસે શક્તિ માંગુ છું, તમે પ્રાર્થના કરજો મને શક્તિ અને આશીર્વાદ આપો, દાદાનું જ્ઞાન સમજાય મને. જી જી જી, જય સચ્ચિદાનંદ સ્વામીજી, પગે લાગુ છું, આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર ભલે હો કોટી સંગ,
નિશ્ચય કેવળ ભગવાનમાં. હવે હું જયારે આ સત્સંગ સાંભળું છું, સત્સંગના એક એક શબ્દ પર ચિત્ત ચોંટાય છે, એને હું જોઉં છું. અને સંજોગ એવો ઉભો થઈ જાય તો તમે બોલાય શબ્દ સમજાય નહીં, ચિત્ત ક્યાંક જતું રહે, એને એ ખબર પડે છે. બરાબર છે. તો મારે એક ધારું સતત જ્ઞાતા દ્રષ્ટા સમજવું છે ને જ્ઞાતા દ્રષ્ટા માં જ રહેવું છે. બરાબર છે. એવી આજે હું વાત કરું છું. બરાબર છે. અત્યારે ચિત્ત ત્યાં ચોટે છે ને એને પણ જોનારો છું. જતું રહ્યો એ ખબર પડી, પછી કેટલોક સત્સંગ તો ખબર જ ના પડી શું થયું એ, પણ એ પછી ખબર પડી કે આ તો બધું શું બોલ્યા, હવે પૂછાય નહીં શું બોલ્યા એ અગત્યનું જતું રહ્યું. તો આમાં મારું જ્ઞાતા દ્રષ્ટા પણ કેટલું થાય? તમને ખબર પડી ને કે ભાઈ આમાં જતું રહ્યું, આમાં જતું રહ્યું 10-15 મિનિટ પછી ખબર પડી. ને તો તમારું જોવા જાણવાપણું છે. બરાબર. તો તમને ખબર પડે કે આ જતું રહ્યું, 10 મિનિટ જતું રહ્યું, 15 મિનિટ જતું રહ્યું. પણ તમારો ચારિત્રમો છે એટલે એ રીતના કર્મના ભોગવટા પણ છે. બરાબર. એટલે આ રહે છે, જતું રહે છે, જતું રહે છે, રહે છે, વાત ને. પણ ધારો કે જે નથી રહેતું એ તમારો એવો એક ઉદય કર્મ છે કે જે ફળ આપવા સન્મુખ થાય છે, એટલે એ ફેરી નથી રહેતું. બરાબર. પણ એ ફળ તમારું આયુષ્ય વાળું છે, એટલે 5 સેકન્ડ, 25 સેકન્ડ, અડધો કલાક, વાત સમજે ને, એ પૂરું થઈ જાય એટલે પાછું આવે છે. માટે છે જોવા જાણવા પણ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે તમારે આ કૃપાથી આપેલું છે એટલે ચારિત્ર મોહનો સંભાવ નિકાલ કરવાનો બાકી છે. બરાબર. એટલે જે તમે નિરંતર કહેશો એ નિરંતર નહીં રહે, પણ તમને રહે છે, પછી જતું રહે છે, પાછું આવે છે, પાછું જતું રહે છે, પાછું આવે છે, એ નિરંતર જ બતાવે છે. કારણ કે તમારા ચારિત્ર મોહનો સંભાવ નિકાલ કરવાનો બાકી છે. અને એ વખતે મારે સંભાવે કેવી રીતે નિકાલ કરવો? આ સંભાવ નિકાલ ને જોવાનું છે. આજે તમારે જાય છે, આપણે જોવા પણ જતું રહે ને સાહેબ? ના, જોવા પણ છે જ. એ કલાક પછી આવે છે ને એ જોવા જાણવા પણ છે, પણ એ અડધો કલાકમાં તમારું એ ટાઈપનું કર્મનો ભોગવટો જ છે કે ત્યાં જોવા પણ ના હોય તમારે. હવે એ વખતે એમ થાય છે કે હું તો જ્ઞાતા ભૂલી ગયો, મારે તો સતત રહેવાનું હતું લ્યા. ના, લે એ સતત જ છે. વાત સમજે ને, એ અડધો કલાક પછી પાછું આવી જાય છે, માટે સતત જ છે. બરાબર. પણ અડધો કલાકનો તમારે ચારિત્ર મોનો જે સંભાવ નિકાલ કરવાનો ભોગવટો છે, એ ભોગવટો તમને ફળ આપીને જાય છે એટલે પાછું આવી જાય છે. અને આવી જાય છે માટે બતાવે છે કે પહેલા કન્ટિન્યુટી હતી એ જ પાછું આવ્યું છે બધું. હવે જેમ રાત્રે તમે સુઈ જાઓ છો, હું શુદ્ધાત્મા સુઈ જાઓ છો, સવાર ઉઠે તો એ જ આવે છે, એ હાજર થઈ જાય છે. એ બરાબર છે. એ 8 કલાક તમે બોલ્યા, એ 8 કલાક તમે આત્મામાં છો, દેખીએ તો સુઈ ગયા છો. એ સમજાય છે સાહેબ. એ નિરંતર જ છે. વાત સમજ્યા કે ના સમજાય? એ વાત તો બરાબર છે. એ નિરંતર સવારે ઉઠાય નહીં, ઉઠતા પહેલા જ જાણે તૈયાર થઈ ગયું. હા, બરાબર છે. પણ સવારે બપોરે જયારે ઊંઘીને ઉઠીએ, હવે મન છે ને એ નવરું રહેવા નહીં માંગતું. કઈક ને કઈક જોઈએ ને કઈ કામ છે નહીં. એટલે એ છે ને, તમને જાય છે ખબર પડે છે, પાછું આવે છે ખબર પડે છે, જાય છે ખબર પડે છે, પાછું આવે છે ખબર પડે છે. એ વસ્તુ જ તમને નિરંતરતા બતાવે છે. પેલી જે નિરંતરતા છે એ તો હજી એકાદ અવતાર પછી આવશે. બરાબર. વાહ વાહ. આ તો બહુ મને એકદમ આનંદ અને સંતોષ થાય. મને જે જવાબ જોઈતો તો હું અંદર ઈચ્છતો તો એવો મળ્યો, એવું મને અનુભૂતિ થાય છે. કારણ કે સાથે સાથે સાહેબ તો કેવળ જ્ઞાનના ભાગમાં આવશે. અત્યારે આપણે ઇન્ટરિમ ગવર્નમેન્ટમાં છે.
હા બરાબર. ગવર્મેન્ટમાં નિરંતરતા જ છે, હા હા પણ આ બાજુ ભરેલો માલ છે એનો કાળ હોય ત્યારે એ ફૂટે. એટલે એ ફેરી તમને લાગે કે હું એમાં નથી. પણ મને જયારે એ મન છે ને પાછું આવે મન નવરું એ આવે છે તો તમને ખબર પડે છે કે ગયું, એટલે એ તમે જોવા જાણવામાં જ છો. પાછું આવ્યું એટલે ખબર પડે કે આવ્યું છે માટે જોવા જાણવામાં છો. અને પેલું ચારિત્રમનો એટલો ભોગવટો છે એ ભોગવાય છે, એટલે નિરંતર જ છે. પણ એ તમે જે નિરંતરતાની વાત કરો તો એ તો એક અવતાર પછી આવશે. હા બરાબર છે. એટલે આપણો ધ્યેય એ છે અત્યારે ખાલી અને અત્યારે સમજણથી તમારે નિરંતરતા રાખવાની છે. વાત સમજ્યા ને? બરાબર. સમજણમાં શંકા ના પડવી જોઈએ. સમજણમાં શંકા ના પડે. સમજણ ભૂલવાળી ના હોવી જોઈએ. સમજણ ભૂલ વિનાની હોવી જોઈએ. એટલે સમજણ પાકી કરવા માટે તો એક સત્સંગ આપણે ચૂકતા નહીં. બરાબર છે. એટલે સમજણ તમારી ભૂલ વિનાની થઈ એટલે ભાઈ તમે નિરંતર થઈ ગયા. અને પેલી જે નિરંતરતાની વાત કરો તો એ એક અવતાર પછી આવશે. હા બરાબર છે. હવે મન છે ને નવરું પડે તો ગોતા શું કરશું, કેમ સમય જશે, પછી છાપું પકડા. હું છાપામાં કશું જોવું નથી. બરાબર છે. છાપામાં ઇન્ટરેસ્ટ નથી. બરાબર છે. અને એના સમાચારમાં ઊંડાણમાં ઉતરતા નથી, પણ એ છાપું લઈને જ સમય પસાર કરે છે. બરાબર. તો કે આ જે બોલો છો ને છાપામાં ઇન્ટરેસ્ટ નથી એટલે એક પ્રકારનો અભાવ છે. હા આપણે આમ લાગ્યું તો આપણે છાપું વાંચ્યું, પણ બરાબર. કોણ વાંચે છે ને પોતે કોણ છે, આપણે અભાવ તિરસ્કાર ના થવો જોઈએ. બરાબર બરાબર સરસ. આપણે ક્યાં ને ક્યાં એ છાપું જોવું નથી, તેમ છતાં છાપું વાંચવું પડે છે. એટલે એ અભાવ તિરસ્કાર થયો છે. એટલે ત્યાગે સો આગે એટલે પાછું આવે છે. એ પણ સંભાવે. આ ફાઇલ છે આપણે જોયું કે કોઈ નથી, ચલો લાવ તારો છાપું વાંચીએ. હા હા બરાબર. આવે તો એ છાપું મૂકીને એની જોડે વાત કરે છે, ક્યાં આપણને વાંધો છે. બરાબર. છાપું તો નિમિત્ત તરીકે છે. છાપું તમને બાધક નથી, પણ તેમ છતાં છાપું નહીં વાંચ્યું એટલે હું જ્ઞાન વાંચ્યું ને છાપું વાંચ્યું એટલે જ્ઞાનમાં નથી. ના, એવું નથી. હા બરાબર સરસ. અને તમારી વચ્ચેની જે અણસમજણ તમે ઉડાડી નથી. હા હા બરાબર. તમે એ સમજણને એ છાપા માટેનો અભાવ ઉભો કર્યો છે, તિરસ્કાર ઉભો કર્યો છે. હા એમ થાય કે આ મને હેરાન કરે છે. એટલે આવી બધી વસ્તુ જોવી જ પડે તમારી. બરાબર. એટલે આપણે સ્થિરતા રાખવી પડે. એ રીતે બધી વસ્તુ. બરાબર સરસ. બહુ સરસ સાહેબ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એક દિવસ આવો અહીંયા, રાત રોકાવો એવા. આ ગોઠવી, ચોક્કસ ગોઠવી, ચોક્કસ 100%. જય સચ્ચિદાનંદ. ગોઠવી કાઢવા એટલે પતલી નાખી દે. સચ્ચિદાનંદ શાંતિ દાદા. દીપકભાઈ એડમિટ કરજો. જય સચ્ચિદાનંદ. આપણે આજે અપમાન કરે ને, અપમાન જાહેરમાં અપમાન કરે મોટે મોટેથી, ત્યારે એ ક્ષમતા નામનો ગુણ પ્રગટ થયો લાગે. ક્ષમતા રહી છે કે એ અસર નથી થતી, અને લોટરી લાગી ગઈ એવું થાય છે. ચાલો ક્ષમતામાં રેવાય છે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ તમાચો મૂકી આપે ત્યારે ક્ષમતા રહેશે કે નહીં, એવું રહ્યા કરે. ત્યારે આપણી ક્ષમતા રહેશે કે નહીં. હા એવું થાય કરે. કોઈ એકાદ બે તમાચા બી મૂકી આપે જાહેરમાં, ત્યારે ક્ષમતા રહે કે નહીં. અનુભવમાં આવી ગયું છે કે ઘણા પ્રસંગો બન્યા કે જાહેરમાં અપમાન ઇન્સલ્ટ કર્યું હોય તોય આપણને ક્ષમતા રહે છે. એક લોટરી લાગી ગઈ એવું કે ભાઈ આટલું કર્મ ખૂટ્યું આપણું. બરાબર છે. હા, પણ હવે આ એક પ્રશ્ન રહે કે કોઈ તમાચો મૂકી આપે ત્યારે ક્ષમતા રહેશે કે નહીં. બરાબર છે. તમે ક્ષમતાને શું સમજો છો? ક્ષમતા એટલે કે એ નિર્દોષ દેખાય, રાગ દ્વેષ રહે તો આપણે એને કઈ અપમાન કર્યું હશે પૂર્વે, એનું ફળ સ્વરૂપે આવ્યું હમણાં, એટલે મારું જ આખું રિફ્લેક્શન આવ્યું, મારું જ પ્રોજેક્શન આવ્યું, એવું રે એને ક્ષમતા કહેવાય. રાગ દ્વેષ રહિત ની દશા કે ના, ક્ષમતા એને ના કહેવાય. હું દીપક છું. હા, હું દીપક છું. તો કે
કેવું છે કે ધારો કે કોઈ અપમાન તમારું કરે છે, વાત સમજે કે ના સમજાય? તે શુદ્ધાત્માનું અપમાન કરે છે કે દીપકભાઈ નું અપમાન કરે છે? એ તો દીપકભાઈ નું કરે છે. આટલું સમજણ ઉભી થઈ એટલે ક્ષમતા આવી ગઈ છે, તમારે લાવવી નહીં પડે તમારે. હવે ધારો કે ક્ષમતા નથી આવતી તો ત્યાં મારું અપમાન કરે છે એટલે હું દીપકભાઈ છું, વાત સમજાય કે ના સમજાય? ક્ષમતા નથી રહેતી અને ભય લાગે તમારા બધું, વાત સમજાય ને? આ દીપકભાઈ નું તો અપમાન કરશે જ અને દીપકભાઈ ને માન પણ આપશે, પણ એ માન અપમાન એ નથી, તમે નથી ને માન અપમાન તમે નથી, તમે તો એના જોનારા જાણનારા છો. બરાબર, જ્ઞાતા દ્રષ્ટા છીએ. દેખીતું અપમાન બંધ નહીં થાય. આ દેખીતી અપમાન માંથી બંધ થયું એટલે દીપકભાઈ નું અપમાન કરે છે, દીપકભાઈ ને માન આપે છે. હું એનાથી જુદો છું, હું તો એને જોનારો જાણનારો છું, એટલે એને ક્ષમતા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? દીપકભાઈ ને તો અપમાન કરે તો અસર થશે, માન આપે તો અસર થશે. વાત સમજાય ને? પેલા મને થતું તું એની જગ્યાએ દીપકભાઈ ને થાય છે, માટે ક્ષમતા કહેવાય. આ ભગવાનની ભાષાની ક્ષમતા છે. બંધ થઈ જાય ના થઈ જાય એટલે બંધ થઈ જાય એટલે ક્ષમતા છે, ના થાય તો ક્ષમતા છે, ના એવું નથી. આ દીપકભાઈ નું અપમાન થાય છે, દીપકભાઈ ને માન મળે છે, હું એનાથી જુદો એટલે ક્ષમતા થઈ ગઈ. વાત મને તો ઓળખતો જ નથી, હું તો સૂક્ષ્મતમ છું, મારો ફોટો ના પડે ને વિડીયો ના ઉતરે, કેવી રીતે મારું અપમાન કરે? મને ઓળખતો જ નથી. વાત સમજાય કે ના સમજાય? પછી ક્યાં એટલે ત્યાં ત્યાં જ્ઞાન હાજર થયું કહેવાય કે દીપકભાઈ નું અપમાન થાય છે, જ્ઞાન હાજર થઈ ગયું કહેવાય. આ દીપક નું અપમાન થાય એટલે ક્ષમતા કહેવાય. આ દીપક ને માન મળે છે તો ક્ષમતા કહેવાય. બસ આટલું, ક્ષમતાની પરિભાષા આવી છે. દેખી તો ભાગ બંધ નહીં થાય. પેલા મને થતું હતું એટલે આત્માને થતું હતું, હવે આત્માને નથી થતું, દીપકભાઈ ને તો થવાનું. કારણ કે એનો ગુણધર્મ જ છે, માન અપમાન નો છે, ક્ષમતા સુખ દુઃખ નો છે. વાત કે ના સમજાય? દીપકભાઈ સમાધાન થયું કે ના થયું? વાત બીજો પ્રશ્ન ટાઈમ હોય તો પૂછું કે પૂછું કે અનંત પ્રદેશ, આત્માના અનંત પ્રદેશો એટલે પ્રદેશો એ દેશ પ્રદેશ એટલે એ દરેક પ્રદેશો પર આવરણ અનંત શબ્દ વાપરે છે. અનંત અનંત પ્રદેશો પ્રદેશો અનંત છે. બરાબર છે. હવે એ અનંત પ્રદેશોને એટલે એટલે એ આવરણો આવરણો શેના આવરણો છે? તે એ શેના આવરણો છે કે આવરણો જેટલી તમારી માન્યતાઓ છે, જેટલી તમારી રોંગ બિલીફો છે, એટલા આત્માના અનંત પ્રદેશો છે. જેટલી માન્યતાઓ છે અનંત પ્રદેશો છે. એ માન્યતાઓ બધી તૂટે. હા, એ માન્યતાઓ બધી ઉડી જાય તમારે તો પછી પ્રદેશો નથી તમારા આત્માના. એટલે હું સમજતો હતો કે જ્ઞાનાંતરાય દર્શનાવરણ, જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય એ બધા આવરણો. હા, એટલે માન્યતાઓ છે, બધી અલગ અલગ માન્યતાઓ છે. વાત સમજાય કે ના સમજાય? કલ્પનાની બહાર માન્યતાઓ છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમને પોતાને જ ખબર ના પડે કે આટલી બધી માન્યતાઓ છે, પણ અત્યારે જે પેપરની અંદર બધું વાંચો કે ન્યૂઝની અંદર જુઓ કે અમુક પ્રકારની સિરિયલો બને છે કે બધું બને છે, તેમાં અલગ અલગ બિલીફો વાળી માન્યતા વાળી બધી સિરિયલો છે. અલગ અલગ માન્યતાઓને બધી એ ટાઈપની બધી ફિલ્મ બની છે. તો એનાથી ખબર પડે કે કેવી માન્યતાઓ છે. આત્માના અનંત પ્રદેશો ખુલ્લા થાય છે. અને આત્માનો વિકલ્પ છે. વાંચો ને એને. દાદાએ તમારે આત્માના અનંત પ્રદેશ છે એટલે બાય રિલેટિવ પરથી દીપકભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આખા અનંત પ્રદેશમાંથી બહાર કાઢી દીધા તમને. કેવળ સ્વરૂપ બનાવી દીધા તમને. દીપકભાઈ વાત સમજે કે ના સમજાય? બરાબર, સમજાય.
તો એટલે એક પદમાં છે પ્રદેશો ખુલશે આત્માના સિમંદર સ્વામી પ્રત્યક્ષ દર્શન જો અમને એમાં છે પ્રદેશો ખુલશે આત્માના હા એ ખુલે ને રોંગ બિલીફ ઉડી જાય જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો તમારે દર્શન સિમંદર સ્વામીના દર્શન થશે અને પ્રદેશો બધા ખુલી જશે ખુલી જાય બધું વસ્તુ ખુલી જાય કારણ કે સિમંદર સ્વામી એક એવા જ્ઞાન સ્વરૂપ છે દર્શન માત્રથી જ જીવ માત્રનું કલ્યાણ થયું એના દર્શનથી મોક્ષની મોહર લાગે કેવળ જ્ઞાની આર્યન સિમંદર સ્વામીનો નમસ્કાર દર્શન માત્રથી મોક્ષની મોહર લાગે બહુ મોટી વસ્તુ છે સમાધાન થયું કે થયું દીપક હા થઈ ગયું સમાધાન સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવ્વસાહુણમ નમો લોય સવસા એસો પંચ નમુકારો એસો પંચ નમસ્કારો પાવપણાસણો સર્વપાવપણાશો મંગલાણમ ચ સવ્વેસી મંગલાણં ચ સર્વેસ્ય પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ